હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। આપણે કંઈક ગણિતની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી અત્યાર સુધી 25 લેક્ચર જોઈ ગયા છે। તો જો આગળના 25 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। ઉપર આઈ બટન ઉપર લિંક આપેલી હશે, એના ઉપર ક્લિક કરો અને આગળના 25 લેક્ચર તમે જોઈ લો। હવે છેલ્લા બે લેક્ચરની અંદર આપણે કંઈક વાત કરતા હતા પરિમિતિ અને ક્ષેત્રફળની। એની અંદર જે આકૃતિ હતી જેની આપણે વાત કરતા હતા ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, ગોળ, તો એ 2D ની અંદર હતું, 2 ડાયમેન્શન ની અંદર હતું, સેકન્ડ ઓકે એટલે કે 2 ડાયમેન્શન ની અંદર હતું। હવે આપણે વાત કરવાનું છે ઘનફળ। ઘનફળ શેનું શોધાય? જે 3D માં હોય એટલે કે 3 ડાયમેન્શન ની અંદર હોય। જેમ કે અહીંયા તમે જોઈ શકો છો પાસો એટલે કે જેને સમઘન કહેવામાં આવે છે। પછી શંકુ તમે જોઈ શકો છો, એ પણ 3D માં હોય। જેમ કે બર્થડે માં જે ટોપી પહેરીએ છીએ ને એ કેવી હોય છે? શંકુ આકારની હોય છે। પછી પિરામિડ છે એ પણ કેવા આકારનું હોય છે? શંકુ આકારનું હોય છે। પછી નળાકાર પીપળું, તમે તમારા ઘરની અંદર અનાજ ભરવાનું પીપળું હશે તો એ કેવા આકારનું હોય છે? નળાકાર આકારનું હોય છે, તો એ 3D છે। ગોળો ઓકે, ગોળો છે મતલબ કે તમે ટેનિસનો બોલ લઈ લો કે એ 3D માં હોય છે, એને ગોળો આપણે કહીએ છીએ। તો હવે આપણે 3D માં જે વસ્તુઓ હોય છે એના આપણે શું શોધવાના છે? ઓબ્વિયસલી આની પરિમિતિ તો નહીં જ હોય। હવે સિમ્પલ વસ્તુ છે, શંકુ છે તો શંકુની પરિમિતિ કઈ રીતના શોધી શકો? પરિમિતિ એટલે શું કે ભાઈ આપેલી આકૃતિ હોય એની બોર્ડર ઉપર તમે એક ચક્કર મારી લો તો એની પરિમિતિ કહેવામાં આવે। તો જે 3D વસ્તુ હોય તો એની પરિમિતિ તો ન હોય। બે વસ્તુ હોય, એક ઘનફળ હોય અને બીજી વસ્તુ હોય વક્ર સપાટીનું ક્ષેત્રફળ। હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે શું? હવે સમજી લો કે આ પીપળું છે, આપણા ઘરનું પીપળું છે, એની જે વક્ર સપાટી છે ગોળ ફરતી, જે વક્રનો મતલબ શું થાય? ફરતી હોય એવી। એ પીપળું છે એ ગોળાકાર હશે, એની સપાટી છે એ વળેલી હશે, વક્ર હશે, તો એ વક્ર સપાટીનું ઉપરનું જે ક્ષેત્રફળ છે તો એને કહેવાય વક્ર સપાટીનું ક્ષેત્રફળ। અને ઘનફળ એટલે શું? તો એ પીપળાની અંદર આપણે અનાજ ભરીએ છીએ તો એની અંદર કદ કેટલું છે, એ પીપળાનું કદ કેટલું છે, એની અંદર આપણે કેટલું અનાજ ભરી શકીએ છીએ તો એને કહેવાય એનું ઘનફળ। સમજો છો? તો ક્ષેત્રફળ અને ઘનફળ એની અંદર અહીંયા શું હોય? 3D ની અંદર વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય, એકલું ક્ષેત્રફળ નહીં બોલવાનું, વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય અને બીજું હોય ઘનફળ। ખ્યાલ આવી ગયો? ચલો વન બાય વન આપણે આ 3D જે છે એની અંદર આપણે સમજવાનું છે। મેન તમને 4 આકૃતિ આપેલી છે, સમઘન, શંકુ, નળાકાર અને ગોળ। આ 4 વસ્તુ આપણું ભણવાનું થશે 3D ની અંદર। આનો આ પાર્ટ 1 છે। આજના લેક્ચરમાં આપણે 2 આકૃતિ કમ્પ્લીટ કરીશું, એના એક્ઝામ્પલ જોઈશું, એની થિયરી જોઈશું। પહેલું છે સમઘન અને બીજું છે શંકુ। તો સમઘન અને શંકુ આજના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરીશું। સૌથી પહેલા હું તમને એ સમજાવી દઉં કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળમાં ફરક શું હોય છે। આમ તો મેં તમને બેઝિક માહિતી આપી દીધી। આપણે જે 2D જોતા હતા એની અંદર આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ એનું આપણે કમ્પેરિઝન જોયું હતું, તો એ તો તમને બધાને ખબર હશે જ। ચલો આની અંદર વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે શું? તો કોઈ પણ 3D વસ્તુની દરેક સમતલ અને વક્ર સપાટીના ક્ષેત્રફળને વક્ર સપાટીનું ક્ષેત્રફળ કહેવામાં આવે। જેમ કે અહીંયા તમે જુઓ કે અહીંયા ક્યુબ આપેલો છે, સમઘન આપેલો છે, તો એની આ સપાટી હશે, નીચે સપાટી હશે, 4 બાજુની 4 સપાટી હશે, તો ટોટલ આ જે સમઘન છે એની કેટલી સપાટી છે? તો 6 સપાટી છે। તો એ 6 સપાટીનું ક્ષેત્રફળ તો એને કહેવામાં આવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ। ખ્યાલ આવ્યો? તો કોઈ પણ 3D આઈટમ હોય એની જેટલી પણ બાજુ હોય એ બધી બાજુનું, જો એ બાજુ વળેલી હોય, જેમ કે શંકુ છે, નળાકાર છે, એની અંદર તો એ બાજુ વળેલી હશે, તો એમાં એ વળેલી હશે તો એમાં વક્ર સપાટી કહેવાય। ઓકે, આની અંદર સીધી છે તો આપણે ઇઝીલી શોધી શકીએ, આનું ક્ષેત્રફળ તો ઇઝીલી શોધી શકીએ ને કે આની અંદર જો કેટલા ચોરસ છે તો 6 ચોરસ રહેલા છે, 6 ચોરસ ભેગા થઈને શું બનેલું છે? તો એક સમઘન બનેલું છે। તો અહીંયા એક ચોરસને પકડો, એનું ક્ષેત્રફળ શોધો। એ રીતના 6 ક્ષેત્રફળ, 6 જે ચોરસ છે એનું ક્ષેત્રફળને તમે કમ્બાઈન કરી નાખો તો આ સમઘનનું કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને મળી જાય। ઘનફળ એટલે શું? તો કોઈ પણ બંધ 3D આકૃતિ હોય એની અંદર જે અંદરનો ભાગ અવકાશ છે તો એને શું કહેવામાં આવે? તો એને એનું કદ કહેવામાં આવે અથવા તો એનું ઘનફળ કહેવામાં આવે। તો મતલબ કે આ સમઘન છે તો એની અંદર જેટલી જગ્યા હશે, ઓકે સમજી લો કે તમારા ઘરની અંદર કોઈ બોક્સ છે, એ બોક્સની અંદર જગ્યા હશે ને જેની અંદર તમે કપડાં મૂકશો, રમકડા મૂકશો કે જે પણ મૂકો, તો તમે કેટલા કપડાં મૂકી શકો, કેટલા રમકડા મૂકી શકો, તો એ એના બોક્સના કદ ઉપર આધારિત છે। તો બસ એ કદને જ કહેવામાં આવે છે એનું ઘનફળ। ક્લિયર? તો ઘનફળ એટલે બીજું કંઈ જ નહીં, એ બંધ આકૃતિ દ્વારા એની અંદર જે સમાયેલો અવકાશ છે, જગ્યા છે, જગ્યા ટૂંકમાં આપણે ભાષામાં કહીએ તો જગ્યા છે, એને શું કહેવામાં આવે? ઘનફળ કહેવામાં આવે। ક્લિયર? સમજી ગયા? ચલો
હવે પહેલી આકૃતિ આપણે સ્ટાર્ટ કરીએ છીએ સમઘન. સમઘન એટલે ચોરસ જ છે. ચોરસને 6 ચોરસ છે એને ભેગા કરીને તમે સમઘન બનાવી શકો. સિમ્પલ છે. સમઘન એટલે તમારા ઘરની અંદર રહેલું ચોરસ બોક્સ. તમારા ઘરમાં કોઈ બોક્સ હોય જે ચોરસ હોય, ચોરસનો મતલબ શું કે એની બધી બાજુ સરખી હોય, એની લંબાઈ પણ સરખી હોય, એની પહોળાઈ પણ સરખી હોય અને એની ઊંચાઈ પણ સરખી હોય, તો એને શું કહેવામાં આવે? સમઘન કહેવામાં આવે. વાત કરું તો પાસો તમે જોયેલો છે, તો પાસો છે એ કેવો હોય? સમઘન હોય, બધી બાજુના માપ સરખા હોય. તો એની અંદર કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ કેટલું થશે? જો અમુક જગ્યાએ તમને ક્ષેત્રફળ શબ્દ યુઝ નહીં કરેલો હોય, પૃષ્ઠફળ યુઝ કરેલો હશે, તો ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ બંને એક જ છે. ઓકે, તો પૃષ્ઠફળ કેટલું થશે? તો કેટલી બાજુ છે? કેટલી બાજુ છે? તો ભાઈ 6 બાજુ છે. ઓકે, આને 3D માં હું તમને કહું તો આ રીતના પણ છે હો, આ રીતના, મતલબ કે આ રીતના દર્શાવાય. ક્લિયર? તો આની 6 બાજુ હોય, કોઈ પણ ક્યુબ હોય એની 6 બાજુ હોય. ચલો, એક બાજુ એટલે કે આ રીતના ચોરસ છે. ઓકે, એનું ક્ષેત્રફળ શું થાય? તો ચોરસનું ક્ષેત્રફળ શું થાય? બધાને ખબર છે ભાઈ L² થાય. થાય કે નહીં? ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ, L² થાય. આપણે જોઈ ગયા છે. એવા કેટલા L² થશે? તો 6 બાજુ છે તો 6 L² થશે. અને બધી બાજુમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું સરખું છે, તો કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો 6a². આમાં લંબાઈ બરાબર આપણે a ધારી છે તો 6a² લખી દીધું. ખ્યાલ આવી ગયો? ચલો, ગોખવાનું નથી, સમજવાનું છે. જો તમે એક વખત સમજી ગયા ને તો ઓટોમેટિક તમને યાદ રહી જશે. હવે તમને એમ કે ભાઈ દિવાલની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે સમજી લો કે આ મારો રૂમ છે. આ રૂમની અંદર મારે કલર કરાવવો છે. હવે એ કલર મારે તળિયા અને છત ઉપર નથી કરાવવો, ખાલી ને ખાલી મારે 4 દિવાલ ઉપર કરાવવો છે, તો એને શું કહેવાય? દિવાલ કહેવાય. ઉપરનાને છત કહેવામાં આવે, નીચેનાને શું કહેવામાં આવે? તો નીચેનાને આપણે જમીન કહીએ છીએ ટૂંકમાં. તો એની અંદર તો ટાઇલ્સ આવશે, એમાં તો કલર નથી કરાવવાનો. અને ઉપર પણ હું એવું ઈચ્છું છું કે ભાઈ ઉપર પણ કલર ના થાય, મારી જે 4 બાજુની દિવાલ છે એમાં જ ખાલી કલર થાય. તો દિવાલની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો દિવાલ કેટલી છે? 4 છે. 1 2 3 અને 4. ક્લિયર? તો એમાં શું આવશે? 4a². એટલે કે 6a² ની અંદર આ ઉપરનું છત અને નીચેનું તળિયું, છત અને તળિયાને તમે કાઢી નાખો તો વધેલું શું? 4 બાજુ એટલે કે 4 દિવાલ, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 4a² થશે. હવે વાત કરીએ ઘનફળ. ઘનફળ એટલે શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. 3D હોય તો 3D ની અંદર 3 વસ્તુ હોય, લંબાઈ હોય, પહોળાઈ હોય અને ઊંચાઈ હોય. પણ આની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણનું માપ સરખું છે, a અને a. તો સિમ્પલ છે કે આનું ઘનફળ કેટલું થશે? 1 ક્યુબ થઈ જશે. ઓકે, એટલે કે લંબાઈનો ઘન. તો સમઘનનું ઘનફળ કેટલું થાય? લંબાઈનો ઘન થઈ જશે. હવે વાત કરીએ મોટામાં મોટો વિકર્ણ. હવે મોટામાં મોટો વિકર્ણ આની અંદર કઈ રીતના સમાઈ શકે? ચોરસ હતું તો ચોરસની અંદર તો આપણે શું કરતા હતા? અહીંયાથી લઈને આ ખૂણાની અંદર તમે કરી દો તો આને શું કહેતા હતા? વિકર્ણ. પણ 3D આકૃતિ છે, તો 3D આકૃતિમાં તમે વિચારો કે અહીંયા ઉપરથી હું લઉં છું એક સળિયો, અને મોટામાં મોટો કેટલો સળિયો આની અંદર સમાઈ શકું? તો અહીંથી લઈને સામેની બાજુ, અહીંથી લઈને સામેની બાજુમાં નીચેનો જે ખૂણો છે ત્યાં સુધીનો આ રીતના 3D માં તમે વિચારજો. 3D માં વિચારજો, અહીંયા એ બિંદુથી લીધું છે. હવે આની સામેની બાજુમાં નીચેની સાઈડ જે અહીંયા ખૂણો હશે ત્યાં સુધીનો હું લાંબો સળિયો છે એ આની અંદર સમાઈ શકું, તો આને શું કહેવામાં આવે? એનો વિકર્ણ કહેવામાં આવે. ક્લિયર? તો આની અંદર વિકર્ણ આ રીતના બનશે અને એનું માપ કેટલું હશે? √3a. ઓકે, √3a હશે. ક્લિયર? તો આપણે યાદ રાખીશું, એક્ઝામની અંદર પૂછાય. આને સાબિત હું કરી શકું છું. ઓકે, પાયથાગોરસનો નિયમ આ રીતના એપ્લાય કરીને હું કરી શકું છું, પણ એ બધું કરવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ યાદ રાખી લો કે મોટામાં મોટો વિકર્ણ એટલે કે √3a. ક્લિયર? તો આઈ હોપ સો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે. હવે સમજી લો કે આ સમઘન છે, આ સમઘનને હું બે બાજુથી ખેંચું છું. હવે બે બાજુથી ખેંચું તો શું થઈ જાય? આ ટાઈપનું થઈ જાય, લંબઘન થઈ જાય. તો લંબઘન એટલે બીજું કઈ જ નહીં, સમઘન છે. એ સમઘનને તમે બે સાઈડ પકડીને ખેંચો અને ઉપરથી પણ થોડું ખેંચી લો તો આને શું કહેવાય? લંબઘન કહેવામાં આવે. એટલે કે લંબઘનની અંદર શું હોય? લંબાઈ પણ અલગ હોય, પહોળાઈ પણ અલગ હોય અને ઊંચાઈ પણ અલગ હોય, તો એને શું કહેવાય? લંબઘન કહેવામાં આવે. સમઘનમાં ત્રણે ત્રણ વસ્તુ સરખી હતી, લંબાઈ પણ સરખી હતી, પહોળાઈ પણ સરખી હતી અને ઊંચાઈ પણ સરખી હતી. જ્યારે લંબઘનની અંદર આ લંબાઈ a છે અલગ છે, પહોળાઈ b એ પણ અલગ છે અને ઊંચાઈ h એ પણ અલગ છે. ક્લિયર? તો આને લંબઘન કહેવામાં આવે. હવે લંબઘનની વાત કરીએ તો લંબઘનમાં કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો સમઘનની અંદર તો શું હતું ભાઈ? 6 બાજુ હતી અને બધી બાજુઓના માપ છે એ સરખા હતા, એટલે આપણે ઇઝીલી એક બાજુનું શોધી દીધું અને ગુણ્યા 6 કરી નાખ્યા.
પણ આની અંદર તમે જુઓ કે એક્ઝામ્પલ તરીકે આ આગળનું વિચારો, ઓકે, આ આગળનું તમે ચોરસ વિચારો તો આનું ક્ષેત્રફળ શું થાય? તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ ભણ્યા છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આનું ક્ષેત્રફળ કેટલું થશે ભાઈ? a ગુણ્યા h થશે. શું થશે? a ગુણ્યા h થશે. હવે આ જે બાજુ છે એવી ને એવી બાજુ એના એક્ઝેક્ટ પાછળ પણ હશે. આ સમજી લો કે આ બોક્સ છે, આ રીતનું બોક્સ છે, આ રીતનું બોક્સ છે. તો અહીંયા જે a છે અને h છે, અહીંયા જે રીતના હશે એવું ને એવું પૃષ્ઠફળ એની પાછળ આ જે ભાગ છે, ઓકે, આ ઉપરનો ભાગ નથી કહેતો, આર્ય ભાગ કહું છું, પાછળની બાજુ, એક્ઝેક્ટ પાછળની બાજુ. તો એનું પણ શું થશે? a ગુણ્યા h જ થશે. તો 2 વખત a ગુણ્યા h થયું. શું થયું? 2 વખત a ગુણ્યા h થયું. ચલો હવે વાત કરીએ આ બાજુની. હવે આ બાજુની વાત કરીએ તો હાઈટ કેટલી છે? તો હાઈટ h છે. તો અહીંયા h ગુણ્યા b, આનું ક્ષેત્રફળ શોધવું હોય તો h ગુણ્યા b. અને એવું ને એવું આ બાજુ પણ હશે, ઓકે, સામસામે હશે. તો એ પણ શું થશે? 2 વખત b ગુણ્યા h થઈ જશે. ઓકે, આ પહોળાઈ છે તો b ગુણ્યા h. હવે વાત કરીએ છત અને તળિયાની. તો છતની આ a છે અને આ કેટલું છે? b છે. આ માપ કેટલું છે? b છે. અને આ માપ કેટલું છે? a છે. તો a ગુણ્યા b એટલે એ પણ 2 વખત હશે. આ છત અને તળિયું, છત અને તળિયું, તો a ગુણ્યા શું થશે? b. તો અહીંયા શું થશે? 2 છે એને હું કોમન કાઢી દઉં. આ બધાનો શું થશે? ગુણાકાર થશે. તો 2 ને તમે કોમન કાઢી નાખો, સરવાળો થશે. ઓકે, બધી બાજુ છે એનો શું થશે? સરવાળો થશે. તો 2 ને હું કોમન કાઢી નાખું તો ab, bh અને ah. ઓકે, આ બધામાંથી હું 2 કોમન કાઢી નાખું તો ab, bh અને ah આ રીતના થઈ જશે. તો આ શું આવ્યું? કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવી ગયું. ઓકે, હવે તમને એમ કે ભાઈ સાલી મારે અને કે દિવાલનું જ શોધવાનું છે, મારે શું કહેવાય છત અને તળિયું છે એને કાઢી નાખવાનું છે, મારે માત્ર દિવાલની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોઈએ છે. તો કશું નહીં, જે છત અને તળિયું હતું એનું તમે કાઢી નાખો. તો છતનું કેટલું હતું? a ગુણ્યા b હતું. તો ab વાળું કાઢી નાખો. ઓકે, તો ab વાળું કાઢી નાખો તો ah અને bh વાળું વધે. ઓકે, આ જે ab વાળું છે આટલું કાઢી નાખો, કારણ કે આ કોનું છે? છત અને તળિયાનું છે. તો એટલું તમે કાઢી નાખો તો વધ્યું શું? 2ah અને 2bh. ઓકે, એમાં a શું છે? એ લંબાઈ છે, h ઊંચાઈ છે, b પહોળાઈ છે અને h ઊંચાઈ છે. ટૂંકમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વાળું નીકળી જાય. એટલું યાદ રાખી લેવાનું કે જ્યારે દિવાલની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે લંબાઈ ગુણ્યા પહોળાઈ નીકળી જાય. લંબાઈ ગુણ્યા ઊંચાઈ આવે અને પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આવે. એટલું ખાલી યાદ રાખી લો. ઘનફળ. તો ઘનફળ એટલે તો શું હતું? સમઘનમાં એક ક્યુબ હતો, કારણ કે 3 બાજુના માપ સરખા હતા. આમે 3 અલગ છે તો a ગુણ્યા b ગુણ્યા h એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. મોટામાં મોટો વિકર્ણ. તો મોટામાં મોટો વિકર્ણ કેટલો થશે? તો અંડર રૂટ ઓફ લંબાઈનો વર્ગ પ્લસ પહોળાઈનો વર્ગ પ્લસ ઊંચાઈનો વર્ગ. પેલામાં શું હતું? √3a હતું, √3a હતું, કારણ કે એમાં a ક્યુબ હતું તો એમાં એ નીકળી જતું હતું. ઓકે, એ નીકળી જતું હતું તો એમાં શું હતું? ખાલી √3 ગુણ્યા a હતું. પણ આની અંદર 3 વસ્તુ અલગ છે તો a² પ્લસ b² પ્લસ h² આવશે અને એનું શું આવશે? અંડર રૂટ આવશે. ક્લિયર? ચલો હવે આપણે 1 બાય 1 એક્ઝામ્પલ જોવાના છે. પહેલો એક્ઝામ્પલ જુઓ. એક સમઘનની બાજુની લંબાઈ 5 મીટર છે તો એનું ઘનફળ અને પૃષ્ઠફળ શોધો. એક સમઘન છે, સમઘન એટલે સમજી લેવાનું, જ્યારે સમઘન લખેલો હોય એટલે એવું સમજવાનું ભાઈ બધી બાજુના માપ સરખા છે. ઓકે, લંબઘન લખેલો હોય તો એટલું સમજવાનું ભાઈ લંબાઈ પહોળાઈ ઊંચાઈ 3 અલગ અલગ છે. સમઘનની વાત થાય છે એમાં લંબાઈ તમને આપેલી છે 5 મીટર તો એનું ઘનફળ અને પૃષ્ઠફળ શોધવાનું છે. સૌથી પહેલા આપણે વાત કરીએ પૃષ્ઠફળ. તો પૃષ્ઠફળ કેટલું હતું? તમને ખબર છે કે ભાઈ 6 બાજુ હતી અને બધી બાજુનો આપણે ક્ષેત્રફળ a² થતું હતું. તો 6 ગુણ્યા a², એ કેટલો છે? 5 ગુણ્યા 5. ઓકે, તો 6 ગુણ્યા 25. ઓકે, તો 25 છંગ થઈ જશે 150. એકમ શું આવશે? ચોરસ મીટર. ઓકે, કારણ કે પૃષ્ઠફળ છે. પૃષ્ઠફળને તમે ક્ષેત્રફળ પણ કહી શકો. ઓકે, કઈ વાંધો આવે નહીં. વાત કરીએ ઘનફળ. ઘનફળની વાત કરીએ તો a ક્યુબ 3 બાજુ સરખી છે તો 5 નો ક્યુબ, તો એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો પાયો 25, 25 પંચા 125 તો 125. હવે યાદ રાખજો ઘનફળનો એકમ શું લખીશું? બે વસ્તુ રીતના લખાય, કાં તો ઘન મીટર લખો કાં તો અથવા તમે મીટર ક્યુબ લખો. કાં તો તમે ઘન મીટર લખો કાં તો મીટર ક્યુબ. જે રીતના આપણે અહીંયા કરતા હતા, કાં તો તમે ચોરસ મીટર લખો અથવા મીટરનો સ્ક્વેર લખો. ક્લિયર? તો આમાં પણ ઘન મીટર લખો કાં તો મીટર ક્યુબ લખો. ચલો બીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ.
એક સમઘન ઓરડાની લંબાઈ 10 મીટર હોય તો આ ઓરડામાં મોટામાં મોટો સમાઈ શકે તેવા પાઇપની લંબાઈ શોધો. હવે એ ઓરડાની અંદર મોટામાં મોટો સમાઈ શકે એવો પાઇપ એટલે કે એના વિકર્ણની વાત થઈ રહી છે. ક્લિયર? ચલો, તો વિકર્ણ બરાબર શું થશે? તો વિકર્ણ બરાબર તમને ખબર છે √3 ગુણ્યા શું હતું? લંબાઈ હતું કે નહીં? સમઘનની વાત થાય છે. તો √3 ગુણ્યા લંબાઈ. ચલો, તો √3 ગુણ્યા લંબાઈ કેટલી છે? 10 છે. તો વિકર્ણનો શું આવશે? √10 √3 આવી જશે. પાછળ એકમ લખીશું આપણે મીટર, કારણ કે અહીંયા મીટર છે. તો 10 √3 મીટર લાંબો સળિયો છે, તમે એ રૂમની અંદર સમાઈ શકો. ત્રીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ. એક ઓરડાની લંબાઈ 10 મીટર, પહોળાઈ 12 મીટર અને ઊંચાઈ 8 મીટર છે. તો એનું ઘનફળ અને બાજુનું પૃષ્ઠફળ શોધો. હવે તમને એટલું તો ખબર પડી જવી જોઈએ કે ભાઈ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અલગ અલગ છે. એનો મતલબ આ શું છે? લંબઘન છે. સમઘન તો નથી. સમઘન હોય તો લંબાઈ જ હોય, પહોળાઈ ઊંચાઈ હોય જ નહીં, કારણ કે બધું સરખું હોય. ક્લિયર? તો એટલું મને ખબર પડી કે ભાઈ અહીંયા લંબઘનની વાત થાય છે, એનું ઘનફળ અને બાજુનું પૃષ્ઠફળ શોધવાનું છે. ઓકે, સૌથી પહેલા આપણે શું કરીશું? તમને ઘનફળ શોધવાનું કીધું છે. સૌથી પહેલા ચલો એવું હોય તો ઘનફળ શોધી દઈએ. તો ઘનફળ બરાબર શું થાય? તો ઘનફળ બરાબર થાય L ગુણ્યા B ગુણ્યા H, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ તમને આપેલી છે 10, પહોળાઈ તમને આપેલી છે 12, ઊંચાઈ તમને આપેલી છે 8. ચલો, તો અહીંયા શું કરીશું? 80 ગુણ્યા 12 થઈ જશે. તો 12 × 96 એટલે કે 960 ઘન મીટર. ઓકે, આ આન્સર આવી ગયો. હવે વાત કરીએ પૃષ્ઠફળ, બાજુનું પૃષ્ઠફળ. જો જ્યાં સુધી દિવાલ શબ્દ યુઝ ના કર્યો હોય ત્યાં સુધી છત અને તળિયાને તમારે ગણવાની. તો અહીંયા બાજુનું પૃષ્ઠફળ લખ્યું છે, તો તમારે બધી બાજુ સમજવાની. જો આવો શબ્દ યુઝ કર્યો હોય માત્ર દિવાલની, ઓકે, દિવાલ શબ્દ યુઝ કર્યો હોય કે ભાઈ દિવાલનું પૃષ્ઠફળ શોધો, તો જ તમારે છત અને તળિયું છે એને છોડી દેવાનું. બાકી જ્યારે બાજુનું પૃષ્ઠફળ લખ્યું હોય ત્યારે એને કન્સિડર કરવાનું. ઓકે, અહીંયા વાત થાય છે શેની વાત થાય છે? તો લંબઘનની વાત થાય છે. તો તમને ખબર હોય કે 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ LH હતું. યાદ કરો. ઓકે, ચો ફરીથી અહીંયા રિવાઇઝ કરું છું. અહીંયા કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ છે, તો 2 ગુણ્યા અહીંયા આપણે કર્યું હતું ને AB પ્લસ BH પ્લસ AH. ઓકે, અને જ્યારે દિવાલનું કે ત્યારે ખાલી AB કાઢી નાખવાનું. AB શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કાઢી નાખવાનું. ક્લિયર? ચલો, હું અમુક જગ્યાએ A બરાબર L લઈ લઈશ. ઓકે, L એટલે સમજી લેવાનું કે ભાઈ લંબાઈ છે, લંબાઈ એટલે કે A છે. બાકી B અને H તો બધામાં સેમ જ રહેશે. ચલો, ઓકે, તો આવી જાઓ પાછા. ચલો, L એટલે તમારે સમજી લેવાનું ભાઈ લંબાઈ છે. ઓકે, આ લંબાઈ છે. ચલો, 2 અહીંયા LB એટલે કે લંબાઈ ગુણ્યા શું છે? પહોળાઈ છે. તો લંબાઈ કેટલી છે? 10 છે ગુણ્યા પહોળાઈ છે તમારી 12 પ્લસ BH. ઓકે, પ્લસ BH. B એટલે પહોળાઈ, H એટલે ઊંચાઈ. તો પહોળાઈ કેટલી છે? 12 છે, ઊંચાઈ છે તમારી 8 પ્લસ LH. L લંબાઈ, ઊંચાઈ કેટલી છે? 8 છે. ક્લિયર? ચલો, સિમ્પ્લિફિકેશન કરી દો. તો અહીંયા થઈ જશે 120 પ્લસ 12 અઠ્ઠા કેટલા થઈ જશે? 12 અઠ્ઠા થઈ જશે 96 અને અહીંયા આવી જશે 80. ચલો, તો 2 કૌંસમાં 120 પ્લસ 96 પ્લસ તમે 80 કરો તો અહીંયા આવી જાય 296. શું આવી જશે? 296. આ 200 થઈ જશે અને આ ઉપર 96, તો 296. તો 2 ગુણ્યા 296 કરી નાખો તો આન્સર આવશે 592. એકમ શું લખીશું? પૃષ્ઠફળ છે તો ચોરસ મીટર. શું લખીશું? ચોરસ મીટર લખીશું અથવા તો મીટર સ્ક્વેર લખીશું. તો 592 તમારો ફાઇનલ આન્સર આવશે. ક્લિયર? ચલો, વધીએ આગળ. ચોથા નંબરનો એક્ઝામ્પલ જુઓ. એક સમઘન, હવે સમઘનની વાત થાય છે. એક સમઘન ઓરડામાં એક માખીને એક ખૂણામાંથી એની સામેના ખૂણામાં ઉપરથી નીચે પહોંચતા 6 મિનિટ લાગે છે. તો માખીની ઝડપ 2 મીટર પ્રતિ મિનિટ હોય તો ઓરડાની બાજુની લંબાઈ શોધો. તમને શું કીધું છે? આ એક રૂમ છે. આ રૂમની અંદર એક માખી છે. હવે એ માખીને તમારે અહીંયાથી દોડાવવાની છે, મતલબ કે અહીંયા એક ખૂણામાંથી જાય છે અને એ સામેના ખૂણામાં ઉપરથી નીચે જાય છે, એટલે કે અહીંયાથી જાય છે સામેની બાજુ અને આટલે સુધી જાય છે આ ખૂણામાં, નીચેની બાજુ પણ સામેના ખૂણામાં. તો અહીંયા ચોખ્ખું તમને દેખાય છે કે અહીંયા વાત થઈ રહી છે વિકર્ણની. ક્લિયર? તો અહીંયા વિકર્ણ છે. હવે સૌથી પહેલા તો મારે શું શોધવું પડશે? તો સૌથી પહેલા તો મારે વિકર્ણની લંબાઈ શોધવી પડશે. ઓકે, વિકર્ણની લંબાઈ મળશે તો જ આગળ કંઈક થશે.
ઓકે, તો સૌથી પહેલા એ માખીએ કેટલું અંતર કાપ્યું? તો માખીએ કાપેલું અંતર એ મારું શું થઈ જશે? માખીએ કાપેલું અંતર એ મારું વિકર્ણ થઈ જશે. ઓકે, ચલો તો વિકર્ણની લંબાઈ એટલે કે અંતર. ઓકે, અંતર છે. અંતર બરાબર શું થાય? તો ઝડપ ગુણ્યા સમય થાય. યાદ રાખો, આપણે જોયું હતું ને ચેપ્ટર, ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય થતો હતો. પણ આની અંદર તમને અંતર શોધવાનો છે, ઝડપ અને સમય આપેલો છે. ચલો, તો ઝડપ કેટલી આપેલી છે? જો ઝડપ આપેલી છે 2 મીટર પ્રતિ મિનિટ અને સમય પણ તમને મિનિટમાં આપેલો છે, તો આમાં કન્વર્ટ કરવાની જરૂર નથી, કારણ કે એમાં પણ મીટર પ્રતિ મિનિટ છે અને સમય પણ તમને મિનિટમાં આપેલો છે. તો 6 દુ 12, 12 શું આવશે? તો 12 મીટર આવશે. 12 શું આવશે? મીટર આવશે, કારણ કે અહીંયા મીટરમાં છે. ક્લિયર? તો 12 મીટર શું આવ્યું? તમારા વિકર્ણની લંબાઈ આવી. 12 મીટર શું આવ્યું? તમારા વિકર્ણની લંબાઈ. ચલો, હવે અહીંયા વાત થાય છે સમઘન. તો વિકર્ણની લંબાઈ બરાબર શું થાય? √3 ગુણ્યા લંબાઈ ઇઝ ઇક્વલ ટુ તમને 12 આપી દીધા છે. આ 12 શું શોધે? આપણે વિકર્ણની લંબાઈ શોધે. અને વિકર્ણ બરાબર શું થાય? સમઘનની અંદર √3 ગુણ્યા a કરતા હતા, એટલે કે લંબાઈ. ઓકે, તો લંબાઈ બરાબર શું થશે? તો લંબાઈ બરાબર થશે 12 ભાગ્યા √3. હવે મારે √3 ને નીચેથી ડિલીટ કરવા છે, ઉડાડવા છે, તો શું કરવાનું? તો હું ઉપર આ રીતના કરી શકું, 4 તરી 12. ઓકે, ભાગ્યા √3. હવે 3 ને હું શું લખી શકું? √3 ગુણ્યા √3 લખી શકું કે નહીં? કારણ કે √3 ગુણ્યા √3 એટલે કે 3 થાય. તો હું ઉપર આ રીતના લખી શકું, √3 ગુણ્યા √3 અને ભાગાકારમાં છે √3. √3 જતા રહ્યા, તો મારો ફાઇનલ આન્સર આવી ગયો 4√3. તો આ મારી શું આવી? લંબાઈ આવી. શેમાં આવી? મીટરમાં આવી. તો 4√3 મીટર, આ મારું શું આવી? લંબાઈ આવી ગઈ. તો બાજુની લંબાઈ કેટલી આવશે? 4√3. ક્લિયર? ચલો, વધે છે આગળ. 5મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. જો એક ઓરડાની લંબાઈ 10 મીટર, પહોળાઈ 12 મીટર અને ઊંચાઈ 6 મીટર હોય, તો ઓરડાની દિવાલને રંગવાનો ખર્ચ દર ચોરસ મીટરે 5 રૂપિયા હોય, તો દિવાલને રંગવાનો કુલ ખર્ચ શોધો. હવે પહેલા તો અહીંયા દેખાતું છે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 અલગ છે, તો આ શું છે? લંબઘન છે. અને અહીંયા વાત થઈ છે માત્ર દિવાલને રંગવાનો. જો શબ્દ આવે છે દિવાલને રંગવાનો ખર્ચ, એનો મતલબ મારે છત અને તળિયાને છોડી દેવાની છે. તો સૌથી પહેલા મારે શું શોધવું પડશે? આ લંબઘનનું પૃષ્ઠફળ શોધવું પડશે, કારણ કે મારે પૃષ્ઠફળને શું કરવાનું છે? તો રંગવાનું છે. મારે દિવાલોને જ રંગવાની છે. ઓકે, તો મારે દિવાલનું પૃષ્ઠફળ શોધવું પડશે. તો તમને ખબર છે કે ભાઈ આપણે પૃષ્ઠફળ શોધવું હોય, દિવાલનું પૃષ્ઠફળ શોધવું હોય, તો આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગણતા હતા નહીં. યાદ કરો, ફરીથી મારે યાદ કરાવવું પડશે. જો દિવાલ છે તો દિવાલનું ક્ષેત્રફળ શોધવું હોય તો એની અંદર આપણે a ગુણ્યા b એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈને આપણે નતા ગણતા, એટલે કે બાકીના બે લઈ લેવાના, લંબાઈ ગુણ્યા પહોળાઈ આવવું જોઈએ નહીં. જ્યારે કુલમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ અને આ જે બે છે એ તો એમના એમ જ. ક્લિયર? ચલો, તો ખાલી આમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ લેવાની નહીં, કારણ કે દિવાલનું શોધવાનું છે. ચલો, તો 2 ગુણ્યા LH પ્લસ BH કરીશું. ઓકે, LB કરીશું નહીં. ઓકે, હવે શું કરીશું? અહીંયા જો બંનેમાં H કોમન છે, તો H ને હું બહાર લાવી દઉં છું, તો L પ્લસ B થઈ જશે. H કેટલા છે? H છે મારા 6. L કેટલા છે? L છે મારા 10 અને B કેટલા છે? B છે મારા 12. ચલો, તો 2 ગુણ્યા 6, અહીંયા શું થઈ જશે? તો અહીંયા થઈ જશે 22. ઓકે, તો અહીંયા શું થઈ ગયા? 12 ગુણ્યા 22. તો 12 ગુણ્યા 22 કરો તો 264. એકમ શું લખીશું? પૃષ્ઠફળ છે, તો ચોરસ મીટર લખીશું. ઓકે, ચલો, શોધવાનું શું છે? તો દિવાલને રંગ કરવાનો કુલ ખર્ચો. ઓકે, હવે એ શું કીધું છે? દર ચોરસ મીટરે, એટલે કે 1 ચોરસ મીટરે 5 રૂપિયાનો ખર્ચો થાય છે. મારે કેટલા ચોરસ મીટર રંગવાનું છે? તો 264. તો 264 ચોરસ મીટરે કેટલો ખર્ચો થાય? તો બસ 264 ગુણ્યા 5 કરી દો. તો 264 ગુણ્યા 5 કરો તો 1320 રૂપિયા મારો ફાઇનલ આન્સર આવશે. 1320. ઓકે, આ મારો ફાઇનલ આન્સર આવે. આટલો ખર્ચો થાય મારે દિવાલને રંગકામ કરાવવું હોય તો. ચલો, વધીએ છીએ આગળ. 6થા નંબરનો એક્ઝામ્પલ. એક ઓરડાની લંબાઈ 8 મીટર, પહોળાઈ 6 મીટર અને ઊંચાઈ 10 મીટર હોય, તો તેમાં મોટામાં મોટો કેટલી લંબાઈનો સળિયો સમાઈ શકે? ઈઝી છે.
શું શોધવાનું છે? વિકર્ણ શોધવાનો છે. ઓકે, ચલો તો વિકર્ણ શોધવાનો છે, મને ખબર પડી ગઈ. વિકર્ણ બરાબર શું થશે? તો વિકર્ણ બરાબર થશે અંડર રૂટ ઓફ એલ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. યાદ કરો, સમઘન હતું તો સમઘનના વિકર્ણનું શું હતું? તો સમઘનના વિકર્ણમાં √3 ગુણ્યા એલ હતું, કારણ કે એની અંદર બધી બાજુના માપ સરખા હતા. પણ અહીંયા લંબઘનના વિકર્ણની વાત થાય છે, તો લંબઘનના વિકર્ણ માટે શું હતું? યાદ કરો, હું દર વખતે યાદ કરાવીશ આ રીતના. તો જો આ રીતના હતું, એ બી અને એચ, એમાં અંડર રૂટ હતું. ક્લિયર? ચલો, ઓકે, તો આઈ હોપ સો ખ્યાલ આવી ગયો હશે. હવે બસ મૂકી દો કિંમતો. એલ કેટલા છે? તો 8 છે, તો 8 નો વર્ગ, 6 નો વર્ગ પ્લસ 10 નો વર્ગ. ચલો, અંડર રૂટ છે, ઈઠ્યું ઈઠ્યું 64, છાયો છાયો 36, 10 ગુણ્યા 10 100. ચલો, તો અહીંયા પણ 100 થશે, તો 100 પ્લસ 100 એટલે કે ટોટલ 200 થઈ જશે. ઓકે, 200 થઈ જશે. ઓકે, હવે હું શું કરું? તો અહીંયા હું આ રીતના લખી શકું, 100 દુ 200. યસ કે નો? તો 100 છે એ કોનો વર્ગ છે? 10 નો વર્ગ છે, તો 10 બહાર આવી જશે બિચારો, અને 2 છે એ અંદર ભરાઈ રહેશે. તો 10√2 મારો ફાઇનલ આન્સર આવે. એકમ આવશે મીટર. ઓકે, તો 10√2 મીટર મારો ફાઇનલ આન્સર આવ્યો, એટલે કે વિકર્ણ આવ્યો. એટલે કે આટલી લંબાઈનો સળિયો છે એ મોટામાં મોટો તમે સમાઈ શકો. 7મા નંબરનો ક્વેશ્ચન જુઓ. એક 8 મીટર ગુણ્યા 6 મીટર ગુણ્યા 22.5 સેન્ટીમીટર માપ ધરાવતા ઓટલાને બાંધવા 25 સેન્ટીમીટર ગુણ્યા 11.25 સેન્ટીમીટર ગુણ્યા 6 સેન્ટીમીટર માપ ધરાવતી કેટલી ઈંટોની જરૂર પડે? હવે મારે એક ઓટલો બનાવવો છે. સમજી લો કે મારે આ ટાઈપનો એક ઓટલો બનાવવો છે. હવે ઓટલો ઓબ્વિયસલી 3D માં હશે. ઓટલો આ રીતના 3D માં હશે. હવે આ ઓટલો બનાવવા માટેનું મને માપ આપ્યું છે કે આ ઓટલાની જે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે એ આટલી રહેવી જોઈએ. હવે આની અંદર જે ઈંટો ગોઠવવાની છે, મતલબ કે ઈંટોથી જ બનશે ને ઓટલો, તો આમાં જે ઈંટો છે, આ ઈંટોની તમને માપ આપેલું છે કે ભાઈ 25 સેન્ટીમીટર ગુણ્યા 11.25 સેન્ટીમીટર ગુણ્યા 6 સેન્ટીમીટરની ઈંટો છે. ઓકે, ઈંટો પણ કેવી હશે? 3D માં હશે, એ થોડી 2D માં હશે, એ પણ 3D માં હશે. ઓકે, તો આવી કેટલી ઈંટોની જરૂર પડે? તો કશું નહીં, જો સિમ્પલ છે, ઓટલાનું ઘનફળ ભાગ્યા ઈંટોનું ઘનફળ. આવું તમે એવું ના વિચારતા કે સાહેબ વચ્ચે પેલું સિમેન્ટ પણ આવે છે. ઓકે, વચ્ચે સિમેન્ટ આવે છે તો સિમેન્ટની જગ્યા નહીં ગણવાની. ના હો, એવું ના વિચારતા, નકર જવાબ નહીં આવે. કશું કરવાનું નહીં. શું કરવાનું? ઉપર ઓટલાનું ઘનફળ ભાગ્યા ઈંટોનું ઘનફળ. તો ઓટલાનું ઘનફળ ભાગ્યા ઈંટોનું ઘનફળ કરી દો એટલે કેટલી ઈંટોની જરૂર પડે એ તમને ખ્યાલ આવી જાય. તો ઈંટો બરાબર ઓટલાનું ઘનફળ ભાગાકારની અંદર ઈંટોનું ઘનફળ. હવે ઘનફળ એટલે શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, જે તમને અહીંયા આપેલી છે. ચલો, હવે જો આ બે છે ને એ મીટરમાં છે, 8 મીટર અને 6 મીટર. આ સેન્ટીમીટરમાં છે અને ઈંટ છે, ઈંટમાં તો બધું સેન્ટીમીટરમાં છે. તો હું 8 અને 6 ને પણ શું કરી દઈશ? સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દઈશ. તો 8 છે ગુણ્યા હું 100 કરી દઉં, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો આ સેન્ટીમીટરમાં થઈ ગયું. હવે 6 છે એને પણ હું શું કરી દઉં? તો સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દઉં. હવે અહીંયા 22.5 છે તો હું 225 લખીશ, અને એના જે 10 છે એ હું શું લખી દઉં? નીચે લખી દઉં. ઓકે, પોઈન્ટ કાઢી નાખ્યો. 22.5 હતા તો મેં નીચે શું કરી દીધો? 10 કરી નાખ્યો. હવે નીચે આવી જાઓ. હવે ભાગાકારની અંદર ઈંટોનું શું છે? ઘનફળ છે. તો 22 સેન્ટીમીટર, સોરી 25 સેન્ટીમીટર, તો 25 આપણે એમના એમ લખીશું, ગુણ્યા 11.25 છે તો એને હું 1125 લખીશું, અને એના જે ભાગાકારની અંદર 100 છે, જે છેદનો છેદ ઉપર જતો રહેશે, તો એ 6 ને હું ક્યાં લઈ જાઉં છું? તો એ 6 ને હું ઉપર લઈ જાઉં છું. તો એના 100 મેં અહીંયા લખી દીધા. ખ્યાલ આવ્યો? 11.25 હતા તો એનો જે પોઈન્ટ મેં રિમૂવ કર્યો, અને એના ભાગાકારમાં જે 100 હતા એ મેં ઉપર જવા દીધા, અને ગુણાકારની અંદર પછી શું છે? બીજું 6 છે તો 6 લખી દીધું. હવે જેટલું ઉડતું હોય એટલું તમારે ઉડાડવાનું છે. ચલો, સૌથી પહેલા હું શું ઉડાડીશ? તો સૌથી પહેલા તો 0 ઉડાડી દઈશ. તો સૌથી પહેલા 1 0 મેં ઉડાડી દીધો. ક્લિયર? 1 0 મેં ઉડાડી દીધો. હવે ધીમે ધીમે જેટલું ઉડતું હોય એટલું તમારે ઉડાડવાનું. હવે અહીંયા 225 છે અને અહીંયા 1125 છે. અહીંયા 225 અને અહીંયા 1125. તો 225 તમે ભાગ ચલાવશો તો આન્સર આવશે 225 પંચા 1125 થઈ જશે. ક્લિયર? ચલો, હવે 25 છે તો 25 ચોક 100 થાય, એ ઉડાડી દીધું. આ 6 એ પણ મેં ઉડાડી દીધા. હવે 20 પંચા 100 થશે તો અહીંયા આવી જશે 20 પંચા 100.
ટૂંકમાં નીચેનું બધું ઉડી ગયું. વધ્યું શું? તો ઉપર વધ્યું 8 ગુણ્યા 20 ગુણ્યા 4 ગુણ્યા 10. ઓકે, 8 4 20 અને 10 વધ્યા. તો ચલો 8 ચોક 32, 32 ગુણ્યા 200, તો 32 દુ 64 એટલે કે 6400 જવાબ આવશે. એટલે કે 6400 ઈંટો જોઈએ. કેટલી? 6400. ઓકે, 6400 ઈંટો જરૂર પડે. જ્યારે પણ આ ટાઈપનો દાખલો આવે છે તો કશું કરવાનું નહીં, એનું ઉપરનાનું ગણફળ ભાગ્યા નીચેનું ગણફળ. ક્લિયર? ઓકે, હવે વાત કરીએ 8મા નંબરનો એક્ઝામ્પલ. 8મા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે? એક ખંડ 15 મીટર લાંબો અને 12 મીટર પહોળો છે. જો તળિયા અને છતના પૃષ્ઠફળનો સરવાળો એ 4 દિવાલના પૃષ્ઠફળના સરવાળા જેટલો હોય તો હોલનું ઘનફળ તમારે શોધવાનું છે. હવે એ લંબાઈ અને પહોળાઈ અલગ અલગ આપેલી છે, એનાથી આપણને એટલું તો ખબર પડી ગઈ કે આ સમઘન નથી, લંબઘન છે. તમને હાઈટ એટલે કે ઊંચાઈ આપેલી નથી. હવે તમને શું કીધું છે કે ભાઈ જો તળિયા અને છતના પૃષ્ઠફળનો સરવાળો. હવે યાદ કરો કે જ્યારે આપણે દિવાલનું પૃષ્ઠફળ શોધતા હતા ત્યારે આપણે શું નતા લેતા? લંબાઈ ગુણ્યા પહોળાઈ નતા લેતા. કેમ? કારણ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ છે એ તળિયા અને છતની લંબાઈ અને પહોળાઈ હોય છે. ક્લિયર? તો એની અંદર એ આપણે કન્સિડર નતા કરતા. તો અહીંયા જ્યારે તળિયા અને છતની વાત થાય છે તો ચલો તળિયાની વાત કરીએ તો તળિયાનું શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. પ્લસ છતનું શું થશે? તો એનું પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ જ થશે. ઓકે, તો અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો તળિયા અને છતના પૃષ્ઠફળનો સરવાળો આ મેં લખી દીધો. ખ્યાલ આવ્યો? ચલો હવે શું કીધું છે કે એનો સરવાળો એ 4 દિવાલના પૃષ્ઠફળના સરવાળા જેટલો થાય. હવે એટલે કે છત અને તળિયું છે એ કન્સિડર નથી કરવાનો, માત્ર દિવાલની વાત થાય છે. તો દિવાલની અંદર શું નહીં ગણાય? તો મેં તમને કીધું હતું કે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગણાશે નહીં. તો એમાં આપણે આવું કરતા હતા 2 LH પ્લસ BH. ઓકે, એમાં LB ના આવે. LB અહીંયા આવી ગયું કારણ કે એ છત અને શેનું હોય? તો તળિયાનું હોય. ખ્યાલ આવે છે? બધું ગોળ ગોળ નથી પડતું ને? ઓકે, ધ્યાનથી સમજી લેજો. જો હું તમને પાછું અહીં સમજાવું, બાકી અમુકને તો ગોળ ગોળ પડતું હશે. જો જ્યારે કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધાય ત્યારે તો બધા આવે, બધાના જોડે એકબીજા સાથે ગુણાકાર થાય. માત્ર દિવાલનું આવે ને, જ્યારે માત્ર દિવાલનું કે તો ત્યારે લંબાઈ ગુણ્યા પહોળાઈ ના આવે. એટલે કે L ગુણ્યા B ના આવે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ના આવે, કારણ કે એ છત અને તળિયામાં આવે. ઓકે, અને દિવાલની અંદર છત અને તળિયું આવે નહીં. તો અહીંયા શું કીધું હતું કે છત અને તળિયાની વાત કરી હતી, તો છતની પણ L ગુણ્યા B થશે અને તળિયાનું પણ L ગુણ્યા B થશે. એટલા માટે મેં અહીંયા શું લખ્યું? 2 વખત L ગુણ્યા B લખ્યું. ઓકે, આ છતનું લખ્યું અને આ તળિયાનું લખ્યું. અને આ બાજુ તમને શું કીધું કે ખાલી ને ખાલી દિવાલનું, તો દિવાલની અંદર L ગુણ્યા B આવે નહીં. ખ્યાલ આવે? અહીંયા શું થઈ ગયું? 2LB થઈ ગયું. અહીંયા શું થઈ ગયું? 2LB. LB ગુણ્યા LB પ્લસ LB એટલે કે 2LB. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, પછી H ને હું કોમન કાઢી દઉં તો અંદર શું વધ્યું? L પ્લસ B વધ્યું. ક્લિયર? ચાલો હવે 2 છે એ બંને બાજુથી મેં ઉડાડી દીધું. L અને B તમને આપેલા છે તો 15 ગુણ્યા તમારા 12 થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ H તમારે શોધવાના છે. અહીંયા 15 પ્લસ તમારા 12 થઈ જશે. ચલો તો હું H ને કરતા બનાવી દઉં છું. તો H ને કરતા બનાવી દઉં તો 15 ગુણ્યા 12 ભાગાકારની અંદર 15 પ્લસ 12 એટલે કે 27. કેટલા થઈ જશે? 27. ચલો ક્યાંથી ભાગ ચલાવું? તો 9 થી ભાગ ચલાવું. ના, 9 થી નહીં, 3 થી ભાગ ચાલશે. તો 9 તરી 27 થઈ જશે. ઓકે, 3 9 27. અને અહીંયાથી ભાગ ચલાવું તો 5 તરી 15 થઈ જશે. ફરીથી 3 થી ભાગ ચાલશે તો 3 તરી 9 અને 3 ચોક 12. તો અહીંયા શું આવ્યું? 5 ચોક 20 એટલે કે 20 ભાગ્યા 3 આવી ગયું. તો H મને કેટલો મળ્યો? H મને 20 ભાગ્યા 3 મળ્યો. તમારે શોધવાનું શું છે? ઘનફળ શોધવાનું છે. તો ઘનફળ બરાબર શું થાય? તો ઘનફળ બરાબર L ગુણ્યા B ગુણ્યા H થશે. L કેટલા છે? એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ કેટલી છે? તો મારી 15 છે. પહોળાઈ કેટલી છે? તો મારી 12 છે. અને હાઈટ કેટલી છે? તો મેં શોધી હાલ 20 ભાગ્યા 3 છે. 3 ભાગ ચલાવો તો 3 પંચા 15. ઓકે, તો 5 ગુણ્યા 12 ગુણ્યા 20 કરી દો. તો 5 ગુણ્યા 12 દુ 24 એટલે કે 240. તો 240 ગુણ્યા તમે 5 કરશો તો આન્સર આવશે 1200. ઓકે, 24 પંચા 120 થાય અને પાછળ 1 મીંડું. તો 1200 મીટર ક્યુબ. ઓકે, અથવા તો ઘન મીટર તમારો ફાઇનલ આન્સર. તો 1200 ઘન મીટર કહો કાં તો મીટર ક્યુબ કહો, આ તમારો ફાઇનલ આન્સર આવશે. ઓકે, ચલો વધીએ છીએ આગળ. 9મા નંબરનો એક્ઝામ્પલ જુઓ.
એક લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર તમને આપેલો છે કે 1:2:3 છે. જો તેનું પૃષ્ઠફળ 88 ચોરસ સેન્ટીમીટર હોય તો એનું ઘનફળ તમારે શોધવાનું છે. હવે જો તમને શું આપેલું છે કે L/B/H બરાબર 1/2/3 આપેલા છે. એટલે કે લંબાઈ બરાબર x આપેલો છે, પહોળાઈ બરાબર 2x આપેલો છે અને ઊંચાઈ હાઈટ બરાબર તમને 3x આપેલો છે. જો એનું પૃષ્ઠફળ 88 ચોરસ સેન્ટીમીટર હોય, પૃષ્ઠફળ એટલે કે અહીંયા કુલ પૃષ્ઠફળની વાત થાય છે. તો ચલો પૃષ્ઠફળ, અહીંયા કુલ પૃષ્ઠફળ, જ્યાં સુધી દિવાલ શબ્દ યુઝ ન કર્યો હોય ત્યારે ત્યાં સુધી એકલું પૃષ્ઠફળ લખ્યું હોય તો આપણે કુલ પૃષ્ઠફળ લઈશું. તો પૃષ્ઠફળ બરાબર શું હશે? 2LB પ્લસ BH પ્લસ LH. ક્લિયર? ચલો પૃષ્ઠફળ તમને કેટલું આપેલું છે? તો 88 આપેલું છે. 2 હવે LB એટલે કે L તમારા x છે અને B બરાબર તમારા કેટલા છે? 2x છે. તો એ શું થશે? 2x² થઈ જશે કે નહીં? 2x² ડાયરેક્ટ લખું છું. ઓકે, L તમારા x છે અને B તમારા 2x છે, તો બંનેનો ગુણાકાર કરો તો 2x² થઈ જશે. તો હું ડાયરેક્ટ લખું છું. પછી BH છે, તો B અને H છે, તો 2x ગુણ્યા 3x કરો તો 6x નો વર્ગ થઈ જશે. અને LH ની વાત કરીએ તો L તમારા x છે અને H તમારા 3x છે, તો એ શું થઈ જશે? 3x નો સ્ક્વેર થઈ જશે. ચલો હવે શું કરીશું? 88 છે એને તમે અહીંયા નીચે લાવી જાઓ. ઓકે, તો એ શું થઈ જશે? 44 થઈ જશે. ઓકે, ભાગ ચલાવો, અહીંયા ભાગાકારની અંદર આવી જશે. યસ કે નો? તો 44 2 88 થાય તો 44 આ બાજુ થઈ જશે. 6 પ્લસ 3 પ્લસ 2 કરો તો 11 આવે. ઓકે, તો 11x નો વર્ગ. 11 ને તમે નીચે લઈ જાઓ ઇઝ ઇક્વલ ટુ x². તો 11 ચોક 44 થઈ જશે. તો x² બરાબર 4. તો x બરાબર શું થઈ જશે? તમારા 2 થઈ જશે. ક્લિયર? ચાલો x મળી ગયો. હવે તમને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ મળી જ જવાની છે. તો બોલો લંબાઈ તમારી કેટલી થઈ જશે? 2 થઈ જશે. કેમ? કારણ કે x બરાબર લંબાઈ છે. પછી b બરાબર શું થશે? b બરાબર 2x છે, તો 2 દુ 4 એટલે કે b બરાબર તમારું 4 થઈ જશે. અને h બરાબર 3 દુ 6 એટલે કે તમારી હાઈટ 6 થઈ જશે. શેમાં છે? તો બધું સેન્ટીમીટરમાં છે, તો બધામાં પાછળ સેન્ટીમીટર લગાવી દઈશ. ક્લિયર? શોધવાનું શું? ઘનફળ શોધવાનું છે. યસ, તો ઘનફળ બરાબર શું છે? તો L ગુણ્યા B ગુણ્યા H છે. એટલે કે 2 ગુણ્યા 4 ગુણ્યા 6 કરી દો. તો 2 ગુણ્યા 4 ગુણ્યા 6 કરી દો તો 4 દુ 8, 8 છંગ 48, તો 48 ઘન મીટર, સોરી ઘન સેન્ટીમીટર. ઓકે, આમાં સેન્ટીમીટર છે તો ઘન સેન્ટીમીટર તમારો ફાઇનલ આન્સર આવશે. શું આવશે? ઘન સેન્ટીમીટર, અથવા સેન્ટીમીટર ક્યુબ લખો તો પણ સાચું છે. ચલો વધીએ છીએ આગળ. 10મા નંબરનું એક્ઝામ્પલ. 1 મીટર બાજુ ધરાવતા એક સમઘન ઓરડામાં 10 સેન્ટીમીટરની બાજુ ધરાવતા કેટલા બોક્સ સમાવી શકાય? શું કીધું છે? 1 મીટર બાજુ ધરાવતો એક સમઘન છે. સમઘન એટલે શું? બધી બાજુના માપ સરખા છે. એટલે કે આ રીતના એક ઓરડો છે. ઓકે, એક ચોરસ ઓરડો છે જેના બધી બાજુના માપ સરખા છે. હવે આ ઓરડાની અંદર મારે બોક્સ સમાવવાના છે, બોક્સ ગોઠવવાના છે. અને એ પણ ચોરસ છે. જે બોક્સ છે એ પણ કેવા છે? ચોરસ છે, જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધી સરખી છે, એટલે કે 10 સેન્ટીમીટર છે. તો આની અંદર કેટલા બોક્સ સમાવી શકું? તો સિમ્પલ છે ભાઈ, બોક્સ બરાબર ઓરડાનું ઘનફળ ભાગ્યા બોક્સનું ઘનફળ. ચલો હવે ઓરડાનું ઘનફળ છે ને એ મીટરમાં છે અને બોક્સનું ઘનફળ છે, મતલબ કે બોક્સની જે બાજુનું માપ છે એ સેન્ટીમીટરમાં છે. તો ઓબ્વિયસલી અહીંયા શું કરવું પડશે? મારે આ જે ઓરડાનું ઘનફળ છે એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું પડશે. તો 1 ગુણ્યા 100 સેન્ટીમીટરમાંથી, સોરી યસ, મીટરમાંથી સેન્ટીમીટરમાં કન્વર્ટ કરે તો 1 ગુણ્યા 100 ગુણ્યા 1 ગુણ્યા 100 ગુણ્યા 1 ગુણ્યા 100. ક્લિયર? કારણ કે અહીંયા બધું 1 મીટર જ છે. ક્લિયર? તો હાઈટ, વિડ્થ અને લંબાઈ 3 એ 3 1 1 1 છે. તો એ બધાને મેં શું કર્યું? સેન્ટીમીટરમાં કન્વર્ટ કર્યા. બોક્સની વાત કરીએ તો બધું સેન્ટીમીટરમાં છે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ક્લિયર? ચલો લખી દીધું. 0 0 0 0 0 અને 0. વધ્યું શું? તો 1 ના પાછળ 3 મીંડા. ક્લિયર? અહીંયા 2 અને અહીંયા 1. તો 1 ના પાછળ 3 મીંડા એટલે કે આટલા બોક્સ છે, 1000 બોક્સ છે એ સમાવી શકાય. તો આ ઓરડામાં 1000 બોક્સ તમે સમાવી શકો છો. વધીએ આગળ. વાત કરીએ હવે 11મા નંબરનો એક્ઝામ્પલ. ચલો
એક 6 સેન્ટીમીટર ગુણ્યા 9 સેન્ટીમીટર ગુણ્યા 12 સેન્ટીમીટર માપ ધરાવતા લંબઘન ટુકડાને કાપીને તેમાંથી એક સરખી લંબાઈના ઘન બનાવવામાં આવે તો કેટલા ઘન બની શકે? હવે જો એક લંબઘનનો ટુકડો છે, એની હાઈટ સમજી લો આ રીતના કોઈ મોટો ટુકડો છે, આ રીતના કોઈ મોટો ટુકડો છે. આ સમઘન મતલબ કે સોરી લંબઘન છે, મતલબ કે હાઈટ અલગ છે, વિડ્થ અલગ છે અને લંબાઈ પણ અલગ છે. હવે મારે આ ટુકડાનું તમને માપ આપેલું છે કે ભાઈ 6 સેન્ટીમીટર ગુણ્યા 9 સેન્ટીમીટર ગુણ્યા 12 સેન્ટીમીટર છે, એટલે કે L, B અને H ત્રણ તમને આપેલું છે, અલગ અલગ છે. હવે શું કરવાનું છે કે આ લંબઘન ટુકડાને કાપવાના છે અને આમાંથી તમારે બીજા શું બનાવવાના છે તો એક સરખી લંબાઈના ઘન, એનો મતલબ તમારે સમઘન બનાવવાના છે. હવે આ પોતે લંબઘન છે અને એમાંથી ટુકડા નાના નાના આ રીતના સમજી લો કે આ રીતના ચોખંડા કાપીને સમઘન બનાવવાના છે. સમઘન એટલે કે જેની બધી બાજુના માપ સરખા હોય એવા સમઘન બનાવવાના છે. તો કેટલા આવા સમઘન બનાવી શકાય? તો સૌથી પહેલા તો તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ એ સમઘન આપણે બનાવીશું તો બરાબર, પણ એની આપણે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ શું રાખીશું? કારણ કે અહીંયા તો એવું કોઈ વાત કરેલી નથી કે ભાઈ આટલી લંબાઈ, પહોળાઈ, ઊંચાઈના તમારે એ સમઘન બનાવવાના છે, આટલી લંબાઈના સમઘન બનાવવાના છે, એવું તો તમને ઉલ્લેખ કરેલો નથી. તો આવા કન્ડિશનની અંદર મેક્સિમમ એટલે કે મોટામાં મોટો સમઘન બને એવું ટ્રાય કરવાનું. હવે તમારા માઇન્ડની અંદર તરત ક્વેશ્ચન થાય કે એવું કેવી રીતના ખબર પડે કે ભાઈ આટલા મોટામાં મોટો સમઘન આની અંદરથી બનાવીશું? તો યાદ કરો, અહીંયા યુઝ થશે પેલું લસા અને ગુસા વાળું ચેપ્ટર છે ને, એની અંદરનું ગુસા. ગુસાનો મતલબ શું થાય? ગુસાનો મતલબ શું થાય? ગુરુત્તમ, સામાન્ય, અવયવ, મતલબ કે એવો અવયવ જે ગુરુત્તમ, આજે આ 6 ગુણ્યા 9 ગુણ્યા 12 નો આપણે એવો અવયવ શોધીશું જે ગુરુત્તમ એટલે કે મોટામાં મોટો હોય. એટલે કે અહીંયા પણ આપણે મોટામાં મોટો એક ક્યુબ બનાવવાનો છે. તો એની લંબાઈ શું રાખીશું? એ આ 3 નો ગુસા જે આવશે એટલી રાખીશું, કારણ કે એટલા માપનો આપણે મોટામાં મોટો બનાવી શકીશું. તો જ પરફેક્ટલી એ આ જે લંબઘન છે એમાંથી પરફેક્ટલી એવા ક્યુબ બનાવી શકીશું. ઓકે, તો આપણે સૌથી પહેલા ગુસા લઈશું. તો 6, 9 અને 12 નો ગુસા લો, લસા નહીં હો, ગુસા લેવાનો. ચલો, તો 3 ને ભગાય એવો આંકડો કયો છે? 3 છે. ઓકે, તો 3 થી ભાગ ચલો તો 3 દુ 6, 3 તરી 9 અને 3 ચોક 12. હવે કોઈ એવી સંખ્યા બાકી રહી જે 2, 3 અને 4 બધાને ભાગી શકે? તો કે ના, એવી કોઈ સંખ્યા બાકી રહી નથી. તો 3 મારો શું આવી ગયો? તો 3 મારો આવી ગયો ગુસા. ઓકે, એનો મતલબ શું કે હું 3 લંબાઈના એટલે કે 3x3x3 નો હું ક્યુબ છે એ આની અંદરથી બનાવું તો પરફેક્ટલી મારા ક્યુબ પણ બની જશે અને મોટામાં મોટો ક્યુબ બનશે. બસ, તો સિમ્પલ છે. હવે સંખ્યા, ઘનની સંખ્યા બરાબર અહીંયા જે ક્યુબ આપેલો છે લંબઘન, ઓકે, તો લંબઘનનું ઘનફળ ભાગ્યા જે મારે ક્યુબ બનાવવાના છે, સમઘન બનાવવાના છે નાના નાના, તો એ સમઘનનું ઘનફળ. ચલો, હવે લંબઘનનું ઘનફળ તો તમને આપેલું છે, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કેટલી? 6 ગુણ્યા 9 ગુણ્યા 12 આપેલી છે. હવે સમઘનનું ઘનફળ એટલે કે મારે જે ક્યુબ બનાવીશું, નાના નાના ક્યુબ બનાવીશું, તો એની મારે લેવી પડશે હાઈટ, વિડ્થ અને લંબાઈ કેટલી? 3, એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 લેવી પડશે. ચલો, તો ભાગ ચલાવો તો 3 તરી 9 થઈ જશે અને 3 દુ 6 થઈ જશે. તો આન્સર આવી ગયો 24. તો 24 ક્યુબ બનાવી શકો. કેટલા? 24. યાદ રાખજો, આવા દાખલામાં પોઈન્ટમાં આન્સર આવવો જોઈએ નહીં, કારણ કે તમારે એક લંબઘન છે એમાંથી તમારે ક્યુબ બનાવવાના છે. તો તમે આશરે એવા ક્યુબ બનાવવાનું ચાલુ ના કરી દેવાય કે ભાઈ પાછળ જતા થોડો હિસ્સો વધે. ઓકે, તો પોઈન્ટમાં આન્સર ના આવવો જોઈએ આવા દાખલામાં. પરફેક્ટલી ક્યુબ બનવા જોઈએ અને બધો સામાન વપરાઈ જવો જોઈએ અને બધામાંથી ક્યુબ બની જવા જોઈએ. તો એ શોધવા માટે તમારે આનો ગુસા લઈ લો. તો ગુસા લઈ લો એટલે તમને એટલું ખબર પડી જાય કે ભાઈ આમાંથી કેટલા લંબાઈનો હું ક્યુબ બનાવું તો પરફેક્ટલી બની જશે, પાછળ કોઈ ટુકડો બુકડો વધશે નહીં. ઓકે, તો આન્સર શું આવશે? 24 તમારો ફાઇનલ આન્સર આવી જશે. હવે વાત કરીએ આપણે છેલ્લો એક્ઝામ્પલ, એના પછી આપણે નવી આકૃતિ ઉપર જઈશું. ના, આના પછી પણ એક છે, તો 13 એક્ઝામ્પલ છે. ચલો, 12મા નંબરનું જુઓ. એક લંબઘન બોક્સની 3 બાજુઓના ક્ષેત્રફળ અનુક્રમે 28 સેન્ટીમીટર સ્ક્વેર, 21 સેન્ટીમીટર સ્ક્વેર અને 12 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો એનું ઘનફળ કેટલું થાય એ તમને શોધવાનું કીધું છે. એક લંબઘન તમને આપેલો છે. ઓકે, એમાં 3 બાજુ ઓબ્વિયસલી અલગ અલગ હશે, 28, 21 અને 12. તો એનું ઘનફળ શોધવાનું કીધું છે. તો બોલો ઘનફળ કઈ રીતના શોધીશું?
હવે તમે જુઓ કે શું છે એકચ્યુઅલી, તમે જુઓ કે ત્રણેય બાજુના ક્ષેત્રફળ આપેલા છે, તમને માપ નથી. અહીંયા જો વર્ડ તમે પકડો, ત્રણ બાજુઓના ક્ષેત્રફળ આપેલા છે, એટલે કે 28, 21 અને 12 આપેલા છે. કઈ રીતના આપેલા છે ખબર છે? L ગુણ્યા B તમને 28 આપેલો છે, પછી B ગુણ્યા H તમને આપેલો છે 21, અને વધ્યું શું? L ગુણ્યા B આવી ગયું, વધ્યું A ગુણ્યા H, તો A ગુણ્યા H તમને આપેલું છે 12. તો આ રીતના તમને આપેલું છે. ઓકે, તો ત્રણ બાજુ છે, એ ત્રણેય બાજુના ક્ષેત્રફળ આ રીતના આપેલા છે કે LB તમારા 28 છે, BH તમારા 21 છે અને AH તમારા 12 આપેલા છે. શોધવાનું શું છે? તમારે ઘનફળ શોધવાનું છે. હવે ઘનફળ બરાબર શું થાય? તો ઘનફળ બરાબર થશે L ગુણ્યા B ગુણ્યા H થશે. તો L ગુણ્યા B ગુણ્યા H કરવા માટે મારે શું કરવું પડશે? આ ત્રણે ત્રણનો ગુણાકાર કરવો પડશે. તો ત્રણે ત્રણનો ગુણાકાર કરું, ત્રણે ત્રણનો ગુણાકાર કરું એટલે કે L ગુણ્યા B ગુણ્યા B ગુણ્યા H ગુણ્યા L ગુણ્યા H. ક્લિયર? અહીંયા હું L લખી દઉં છું, L ગુણ્યા H ઇઝ ઇક્વલ ટુ શું થશે? 28 ગુણ્યા 21 ગુણ્યા 12 થઈ જશે. ચલો, તો અહીંયા શું થયું? તો અહીંયા શું થઈ ગયું? L સ્ક્વેર થઈ જશે ગુણ્યા B સ્ક્વેર થઈ જશે ગુણ્યા H સ્ક્વેર થઈ જશે. અહીંયા તમે જુઓ તો અહીંયા તમારે શું કરવું પડશે કે એવા તમારે સંખ્યાઓ શોધવી પડશે. અહીંયા જો આ રીતના સેટ જ કરીને આપ્યો છે કે જેના વર્ગ થતા હોય, કારણ કે મારે વર્ગમૂળ છે એ સામસામે ઉડાડવું પડશે, બાકી મારો દાખલો હેવી થઈ જશે. જો હું આનો કહેવાય કે ગુણાકાર કરીશ અને પછી લાવીશ તો મારે પછી સામે વર્ગમૂળ કરવું પડશે અને એ બહુ મોટું થઈ જશે, સંખ્યા બહુ મોટી આવવાની છે, કારણ કે 28 ગુણ્યા 21 ગુણ્યા 12 કરવાના છે. તો એનાથી બેટર છે કે હું શું કરું? અહીંયા હું બે ની પેર બનાવી દઉં, એ રીતના ગુણાકાર શોધી દઉં. તો 28 છે તો એને હું 7 ચોક 28 લખી શકું કે નહીં? 21 છે તો એને હું 7 તરી 21 લખી શકું, અને 12 છે એને 4 તરી 12 લખી શકું. તો અહીંયા તમે જો 7 છે એ 2 વખત થઈ ગયા, 4 છે એ પણ 2 વખત થઈ ગયા, અને 3 છે એ પણ તમારા 2 વખત થઈ ગયા. તો L સ્ક્વેર ગુણ્યા B સ્ક્વેર ગુણ્યા H સ્ક્વેર. ઓકે, હું આને આ રીતના પણ લખી શકું, L ગુણ્યા B ગુણ્યા H એનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે? તો અહીંયા 7 નો વર્ગ ગુણ્યા 4 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ. તો અહીંયા આ પણ આ રીતના પણ લખી શકું, અથવા આ રીતના પણ લખી શકું, 7 ગુણ્યા 4 ગુણ્યા 3 નો હોલ સ્ક્વેર. તો અહીંયા સામસામે સ્ક્વેર સ્ક્વેર જતા રહેશે, તો વધીશું L ગુણ્યા B ગુણ્યા H બરાબર 7 ગુણ્યા 4 ગુણ્યા 3. તો LBH એટલે તમને ખબર છે કે આ તો ઘનફળ છે અને મારે એ તો શોધવાનું છે. ઓકે, LBH તો શોધવાનું હતું. તો LBH બરાબર શું થશે? તો 7 ગુણ્યા 4 ગુણ્યા 3 કરી દો, તો 7 ચોક 28 તરી શું થઈ જશે? 84, એટલે કે 84 ઘન. પાછળ શું લખીશું? સેન્ટીમીટરનો ક્યુબ. ઓકે, કાં તો આવું લખો, ઘન સેમી લખો, અથવા તો સેન્ટીમીટરનો ક્યુબ લખો. ઓકે, બંને માંથી ગમે તે એક લખવાનું, બંને નથી લખવાના. તો 84 ઘન સેન્ટીમીટર આવે, અથવા તો સેન્ટીમીટર ક્યુબ તમારો જવાબ આવે. ઓકે, હવે સમઘન અને લંબઘનનો છેલ્લો એક્ઝામ્પલ જોઈ લઈએ. એક સમઘનની લંબાઈમાં 10% વધારો કરવામાં આવે તો એના ઘનફળમાં કેટલા ટકાનો વધારો થાય? એક સમઘન આપેલો છે, એની લંબાઈની અંદર 10% વધારો કરી દો તો એના ઘનફળમાં કેટલા ટકાનો વધારો થાય એવું કીધું છે. માની લો, ધારો કે સમઘન છે, સમઘન, ધારો કે લંબાઈ શું છે? તો લંબાઈ આપણે ધારી લઈએ કે 10 છે. તો ચલો, ઘનફળ કેટલું થશે? સમઘનનું ઘનફળ કેટલું છે? L ક્યુબ છે કે નહીં? એટલે કે 10 નો ઘન. હવે 10 નો ઘન એટલે શું? 1000. 10 નો ઘન શું થઈ જશે? 1000 થઈ જશે. હવે શું કીધું? લંબાઈની અંદર 10% વધારો કરી દો. તો લંબાઈ આપણે 10 ધારી હતી, એની અંદર 10% વધારો કરો. તો ચલો 10% વધારો કરીએ, 10 નો વધારો કરીએ તો કેટલો વધારો થાય? તો 10 લંબાઈ હતી, એની અંદર 10% વધારો કરો. 10% એટલે 10 ભાગ્યા 100, 0 0 0 0. તો અહીંયા શું આવ્યું? 1. એટલે કે એક વધે. ઓકે, 1% વધી જાય. તો 10 હતું એનું હવે શું થઈ જશે? 11 થઈ જશે. તો હવે નવી મારી લંબાઈ કેવી આવી? તો લંબાઈ મારી આવી 11. મતલબ કે મેં 10 ધારી હતી, એની અંદર મેં 10% વધારો કર્યો, તો 1 નો ફરક પડે, એટલે કે હવે મારી લંબાઈ 11 થઈ ગઈ. હવે વાત કરીએ ઘનફળ. ઘનફળની વાત કરીએ તો L ક્યુબ એટલે કે 11 નો ક્યુબ, તો 1331. શું આવશે? 1331 આવશે. ઓકે, તો હવે જુઓ કે મેં 10 લીધી હતી. ઓકે, લંબાઈ મેં 10 લીધી હતી તો મારું ઘનફળ 1000 આવ્યું હતું.
પણ મેં એની અંદર લંબાઈની અંદર 10% શું કર્યો, વધારો કર્યો. 10% વધારો કર્યો એટલે કે એક ઉમેર્યા. જો 10% વધારો કર્યો એટલે એવું નહીં કે ભાઈ 10 છે પ્લસ 10 કરી દો એટલે કે 20. 10% વધારો છે, 10 વધારો નથી, 10 નો વધારો નથી. ક્લિયર? તો આ રીતના 11 થશે. 10% વધારો કરવાથી લંબાઈ મારી 11 થઈ જાય. તો એનો મેં ઘન શોધ્યો તો શું આવ્યો? 1331 આવ્યો. કે કેટલાનો ફરક આવ્યો? ઓકે, 10% વધારો કરવાથી ઘનફળની અંદર કેટલાનો વધારો આવ્યો? તો વધારો કેટલો આવ્યો? તો વધારો આવ્યો 1331 માઇનસ 1000 કરી દો. તો 331 નો શું આવ્યો? વધારો આવ્યો. પણ મારે ટકાની અંદર શોધવાનો છે. જો કેટલાનો વધારો થાય એવું પૂછ્યું હોય, કેટલાનો વધારો થાય એવું પૂછ્યું હોય તો 331 હું લખી દઈશ. પણ કેટલા ટકાનો વધારો છે તો મારે આને ટકાની અંદર કન્વર્ટ કરવા પડશે. હવે યાદ કરો નફો અને ખોટ વાળું ચેપ્ટર. તો નફો ખોટની અંદર આપણે જોતા હતા કે જ્યારે પણ ટકાવારી શોધવાની હોય નફો અને ખોટની, તો એ કોના અનુસંધાનમાં શોધતા હતા? તો મૂળ કિંમતની અનુસંધાનમાં શોધતા હતા. તો અહીંયા પણ આપણે જે વધારો શોધીશું, માની લો કે આટલો શું થયો છે? નફો થયો છે. આ સમજી લો કે આપણી મૂળ કિંમત છે, આ આપણી મૂળ કિંમત છે, આ મારી વેચાણ કિંમત છે. ઓકે, અને મને આટલો વધારો થયો છે. તો મારે ટકાવાળીમાં વધારો શોધવો હોય તો શું કરતો હતો હું? કે 331 એટલે કે નફો ભાગ્યા મૂળ કિંમત. મૂળ કિંમત મારી 1000 હતી. ઓકે, અને ગુણ્યા 100 કરી દેતો હતો. આનાથી મને ટકાવારી મળી જતી હતી કે ભાઈ મને કેટલા ટકા નફો થયો. યાદ કરો, યસ કે નો? ચલો, તો અહીંયા 0 0 0 0 ઉડી જાય. તો અહીંયા શું વધ્યું? 331 ભાગ્યા 10. તો અહીંયા શું આવશે? 33.1, અથવા તો પાછળ મીંડું હું મૂકી શકું છું. બાકી 33.1% શું થશે? વધારો થશે. તો હું જો સમઘન છે એની લંબાઈમાં 10%નો વધારો કરું છું તો એના ઘનફળમાં 33.1%નો શું થશે? વધારો થશે. તો આવા એક્ઝામ્પલ પણ તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે. તો આ સાથે જે સમઘન અને લંબઘનની વાત થાય છે એમાં જેટલા પણ પ્રકારના એક્ઝામ્પલ બનતા હતા મેં પૂરા કરી દીધા. હવે આપણે વાત કરીશું નવી આકૃતિ, એ છે શંકુ. ઓકે, હવે આપણે વાત કરીશું શંકુ. સમઘન અને લંબઘન પૂરું કરી નાખ્યું. હવે વાત કરીશું શંકુ. શંકુ એટલે શું? તો તમે કોઈ એની બર્થડે પાર્ટીમાં જાઓ તો બર્થડે ની અંદર જે ટોપી હોય છે એ કેવા આકારની હોય છે? શંકુ આકારની હોય છે. તમે પિરામિડ જોયો હોય તો પિરામિડમાં ઓબ્વિયસલી જે ગોળ નથી હોતું, પરંતુ એ કેવા આકારનું હોય છે? તો શંકુ આકારનું હોય છે. તો તમે અહીંયા વિચારી શકો કે અહીંયા એક ટોપી છે જેની સપાટી કેવી છે? વર્તુળાકાર છે, આ રીતના વળેલી છે. તો આની અંદર 3 વસ્તુ હોય. કઈ 3 વસ્તુ? એક તો હાઈટ હોય, કે જે ટોપી છે એની હાઈટ કેટલી હશે. ઓકે, તો અહીંયા ટોચથી લઈને અહીંયા બોટમ સુધીની જે હોય એને શું કહેવામાં આવે? હાઈટ કહેવામાં આવે, જેને આપણે કહીશું ઊંચાઈ. એના પછી તમે નીચે જોશો તો નીચેની અંદર તો શું હોય? રાઉન્ડ હોય. નીચે તમે જુઓ તો નીચે શું હોય? રાઉન્ડ હોય. તો રાઉન્ડમાં શું હોય? તો કેન્દ્રથી લઈને આટલે સુધીનું હોય એને કહેવામાં આવે ત્રિજ્યા. આપણે ભણી ગયા ને? તો રાઉન્ડ આપણે ભણી ગયા, વર્તુળ ભણી ગયા. તો એમાં કેન્દ્રથી લઈને અહીંયા હોય એને શું કહેવામાં આવે? તો એની ત્રિજ્યા કહેવામાં આવે. ત્રિજ્યાનો સિમ્બોલ છે R. એના પછી શું હોય? અહીંયા લખેલી છે L. L ને કહેવામાં આવે ત્રાસી ઊંચાઈ, એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધીની આ રીતના જે ઊંચાઈ હોય છે. જો 2 ટાઈપની ઊંચાઈ હોય, કાં તો તમે કેન્દ્રથી લઈને સીધી ઊંચાઈ ગણી લો તો એને ઊંચાઈ કહેવામાં આવે. બાકી તમે કેન્દ્રથી લઈને સપાટી ઉપર આ રીતના જે ઢાળ છે એ રીતનાની ઊંચાઈ ગણો તો એ બંને અલગ અલગ હોવાની. ઓકે, આ રીતના કહેવાય કે કાટકોણ ત્રિકોણ જેવું બને. ઓકે, આ રીતના તમે વિચારો તો આમ કાટકોણ ત્રિકોણ જેવું બને. તો આને કહેવામાં આવે L, જેને ત્રાસી ઊંચાઈ કહેવામાં આવે, અથવા તો શું કહેવામાં આવે? તિર્યક ઊંચાઈ કહેવામાં આવે. તિર્યક ઊંચાઈ કહેવામાં આવે. તો તિર્યક ઊંચાઈ અને ત્રાસી ઊંચાઈ બંને વસ્તુ એક જ છે, અલગ અલગ નથી, જેનો સિમ્બોલ છે L. ક્લિયર? તો સૌથી પહેલા શંકુ છે એ સમજી ગયા કે ભાઈ શંકુ કેવું હોય? તો તમે બર્થડે ની અંદર જે ટોપી હોય છે લાલ કલરની કે રંગબેરંગી કલરની ટોપી પહેરતા હોય છે, જે રાઉન્ડ શેપમાં હોય છે અને નીચેથી આ રીતના હોય છે, તો એ શંકુ આકારની હોય. એમાં 3 વસ્તુ હોય, નીચે ત્રિજ્યા હોય, હાઈટ હોય, અને બે ટાઈપની હાઈટ હોય. એમાં એક હાઈટ વચ્ચેની એટલે કે સીધી હાઈટ હોય, અને બીજી ત્રાસી ઊંચાઈ હોય, ત્રાસી હાઈટ હોય, જેને ત્રાસી ઊંચાઈ અથવા તો તિર્યક ઊંચાઈ કહેવામાં આવે. સમજી ગયા? ચલો આવી જાવ હવે સૂત્રો બાજુ. સૌથી પહેલા વાત કરીએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો એ કેટલું થશે? પાઈ RL. હવે પાઈ RL શું છે એ સમજાવી દઉં. હવે સમજી લો કે આ ટોપી છે ને એ ટોપી કેવી છે? ખુલ્લી છે. ઓબ્વિયસલી ટોપી ખુલ્લી જ હશે. તમે ટોપી પહેરો છો તો આ નીચેના ભાગે તો પોલું જ હશે ને? આ નીચેનો ભાગ પોલો હશે. યસ કે નો? નીચેનો ભાગ પોલો હશે. તો હવે પોલો ભાગ છે. હવે જો આપણે આની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો એ કેટલું શોધશે? આ ભાગ રહ્યો.
ઓકે, આ રીતના રાઉન્ડ ભાગ છે, આ રાઉન્ડ ભાગનું તમે શોધી લો તો આને શું કહેવામાં આવે? આને કહેવામાં આવે પાઈ આર અને એલ. પાઈ આર એલ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ આર એલ થાય. પણ એ કેવું હોય? પોલો હોય. શંકુ કેવો હોય? પોલો હોય. તો હવે સમજી લો કે એને તમે નીચેથી બંધ કરી નાખો છો, આ નીચેથી અહીંયાથી પણ બંધ કરી નાખો છો, તો ઓબ્વિયસલી હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ થોડું વધી જશે. કેટલું વધશે? તો રાઉન્ડ જેટલું વધશે. અને રાઉન્ડની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ઓકે, આનું ક્ષેત્રફળ કેટલું હતું? આનું ક્ષેત્રફળ કેટલું હતું? તો પાઈ આર સ્ક્વેર હતું કે નહીં? વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હતું? તો પાઈ આર સ્ક્વેર હતું કે નહીં? પાઈ આર સ્ક્વેર એટલે શું? આ વર્તુળનું ક્ષેત્રફળ. તો આટલું કેટલું હતું? આટલું હતું પાઈ આર એલ. તો આટલું પાઈ આર એલ હતું. એમાં આ વર્તુળનું એડ કર્યું. કેમ એડ કર્યું? કારણ કે નીચેથી બંધ કરી નાખ્યું. અહીંયા આ જે લખેલું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, આ પોલા શંકુની વાત થઈ રહી છે, જેમાં નીચે કોઈ જગ્યા નથી, નીચે પોલું છે. ઓકે, નીચે બંધ નથી, નીચે પોલું છે. પરંતુ નીચેથી તમે બંધ કરી નાખો તો વર્તુળથી તમે બંધ કરવાના, કારણ કે નીચે વર્તુળાકાર છે, તો એનું ક્ષેત્રફળ આની અંદર એડ થઈ જશે, એટલે કે પાઈ આર સ્ક્વેર આની અંદર એડ થઈ જશે. તો શંકુની જો આવો શબ્દ યુઝ કરેલો હોય કુલ સપાટીનું ક્ષેત્રફળ, તો પાઈ આર એલ પ્લસ પાઈ આર સ્ક્વેર થશે. અને યાદ રાખો, જ્યારે પણ તમારે ક્ષેત્રફળની વાત થાય ત્યારે હાઈટની જરૂર નથી. ફરીથી રિપીટ કરું છું, જ્યારે પણ ક્ષેત્રફળ તમે શોધો છો, ક્ષેત્રફળ કુલ સપાટીનું કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો છો, ત્યારે ખાલી ને ખાલી ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈ આ બંનેની જરૂર છે, આ હાઈટની જરૂર નથી. એટલે કે માઇન્ડની અંદર પહેલા તો એ ફિક્સ કરી નાખવાનું કે જ્યારે પણ હું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધતો હોય, ઓકે, ત્યારે મારે હાઈટની જરૂર નથી. મને ખાલી ત્રાસી ઊંચાઈ આપી દો અને મને ખાલી ત્રિજ્યા આપી દો, એનાથી હું શોધી શકું ક્ષેત્રફળ. પરંતુ એનું જ્યારે ઘનફળ શોધવાનું હોય, ઘનફળ એટલે શું? અંદરની જગ્યા, કેટલી જગ્યા અંદર રોકાયેલી છે. તો ઘનફળ શોધવું હોય તો એમાં મારી જોડે તિર્યક ઊંચાઈની જરૂર નથી, એમાં મને હાઈટની જરૂર છે. ઓકે, તો એનું સૂત્ર શું છે? તો 1/3 પાઈ આર સ્ક્વેર એચ. શું છે? 1/3 પાઈ આર સ્ક્વેર એચ. તો ઘનફળની અંદર તિર્યક ઊંચાઈની જરૂર નથી અને સપાટીની અંદર, વક્ર સપાટીના ક્ષેત્રફળની અંદર હાઈટ એટલે કે એચ ની જરૂર નથી. તો સૌથી પહેલા આ તમારા માઇન્ડની અંદર ક્લિયર કરી દેવાનું કે જ્યારે પણ ઘનફળ શોધવું હોય તો એની અંદર ત્રાસી ઊંચાઈની જરૂર નથી, મને ઊંચાઈ અને આપી દો ત્રિજ્યા. ચલો, વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો એમાં મને ત્રિજ્યા આપી દો અને ત્રાસી ઊંચાઈ આપી દો, મને હાઈટની જરૂર નથી. ક્લિયર? ચલો, સૂત્રો યાદ રહી ગયા, સૂત્રો સમજી ગયા. હવે આપણે એક્ઝામ્પલ તરફ જઈશું. પહેલો એક્ઝામ્પલ જુઓ. એક શંકુના પાયાની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. આર બરાબર તમને 10 સેન્ટીમીટર આપેલું છે. તિર્યક ઊંચાઈ, જો આવો શબ્દ યુઝ કરેલો હશે, તિર્યક ઊંચાઈ, એકલું ઊંચાઈ લખેલું હોય તો તમારે એચ લઈ લેવાનું. પરંતુ તિર્યક ઊંચાઈ અથવા તો ત્રાસી ઊંચાઈ આવો શબ્દ યુઝ કરેલો હોય તો આ છે તમારો એલ. ઓકે, ચલો, તો એલ બરાબર તમને શું આપેલું છે? 7 સેન્ટીમીટર આપેલું છે. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, અને વક્ર સપાટીના ક્ષેત્રફળ શોધવા માટે મારે એચ ની જરૂર નથી. ચલો, તો વક્ર સપાટી એનું ક્ષેત્રફળ બરાબર શું થશે? પાઈ આર એલ થશે. જો અહીંયા કુલ શબ્દ યુઝ કર્યો હોય તો મારે પાઈ આર સ્ક્વેર બીજું એડ કરવું પડે, પણ આમાં કુલ શબ્દનો યુઝ નથી કર્યો, જસ્ટ આટલું લખેલું છે. તો જસ્ટ પાઈ આર એલ, પાઈ એટલે કે 22/7, આર એટલે તમારા 10 અને એલ એટલે તમારા 7. 7 જતા રહ્યા, વધ્યું શું? 220. તો 220 પાછળ એકમ આવશે ચોરસ સેન્ટીમીટર. શું આવશે? ચોરસ સેન્ટીમીટર અથવા તો સેન્ટીમીટર સ્ક્વેર. બીજું એક્ઝામ્પલ જુઓ. એક શંકુના પાયાનો વ્યાસ તમને 28 સેન્ટીમીટર આપેલો છે, એટલે કે ડી બરાબર તમને 28 આપેલું છે. તો આર બરાબર શું થશે? 28/2. સમજી ગયા છો ને? વ્યાસ એટલે શું થાય? વ્યાસ એટલે 2r થાય. ઓકે, તમે ત્રિજ્યાને ડબલ કરી દો તો વ્યાસ કહેવાય. ક્લિયર? એ આપણે વર્તુળની અંદર જોઈ ગયા છે, એટલે અહીંયા હું વધારે મગજમારી નહીં કરું. તો આર બરાબર શું થશે? 14 દુ 28 થાય, તો 14 પાછળ શું આવશે? સેન્ટીમીટર. તો આર બરાબર તમારો 14 સેન્ટીમીટર આવ્યો. તિર્યક ઊંચાઈ તમને 10 સેન્ટીમીટર આપેલી છે, એલ બરાબર તમને 10 સેન્ટીમીટર આપેલા છે. તો એની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. કુલ સપાટી. ચલો, તો ક્ષેત્રફળ કેવી? કુલ ક્ષેત્રફળ બરાબર શું થશે? પાઈ આર એલ પ્લસ પાઈ આર સ્ક્વેર. ઓકે, આ જે નીચે વર્તુળ હતું એ પણ તમારે એડ કરવું પડશે. પાઈને હું કોમન કાઢી દઉં. ચલો, પાઈ અને આર ને હું કોમન કાઢી દઉં છું. તો પાઈ અને આર ને કોમન કાઢી દો તો અંદર શું વધ્યું? તો
તો અંદર શું વધ્યું? તો અંદર એક બાજુ L વધ્યો અને અહીંયા બે આર હતા એમાંથી એક આર કોમન કાઢી ગયા તો એક આર અહીંયા વધ્યા. ચલો અહીંયા શું કરીશું? 22/7. આર તમારા કેટલા છે? તો આર તમને મળ્યા છે 14. L તમારા કેટલા છે? 10 પ્લસ આર કેટલા છે તમારા? 14. સાતે ભાગ ચલાવો તો 7 દુ 14 થઈ જશે. અહીંયા થઈ જશે 44. અહીંયા શું થઈ જશે? તો અહીંયા 44 થઈ ગયા. અહીંયાથી શું થઈ જશે? અહીંયા થઈ જશે તમારા 24. તો 44 ગુણ્યા 24 કરો તો આન્સર આવશે 1056. એકમ શું લખીશું? ચોરસ સેન્ટીમીટર. તો 1056 ચોરસ સેન્ટીમીટર તમારો ફાઇનલ આન્સર. વધીએ છે આગળ. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. એક શંકુના પાયાનો પરિઘ તમને આપેલો છે 88 સેન્ટીમીટર. હવે પરિઘ પાયાનો, હવે પાયો કેવો હોય? વર્તુળ હોય. તો વર્તુળનો પરિઘ, ઓકે, વર્તુળનો પરિઘ, વર્તુળના પરિઘનું સૂત્ર શું હતું? તો શું હતું? 2πr. શું હતું ભાઈ? 2πr હતું કે નહીં? યાદ કરો, ભૂલી ના જતા. હા, તો 2πr હતું. ચલો એ તમને આપેલા છે 88. તો 88 બરાબર 2 પાઈની કિંમત હું લખી દઉં છું 22/7 ગુણ્યા લખી દઉં છું r. ઓકે, હવે r ને હું કરતા બનાવી દઉં તો 88 ગુણ્યા શું થઈ જશે? 7/2 ગુણ્યા 22. ક્લિયર? ચલો 2 થી ભાગ ચલાવી દો તો 2 ભાગ ચલાવો તો એ શું આવી જશે? 44 આવી જશે. 11 ભાગ ચલાવો તો 11 ચોક 44 અને 11 દુ અથવા તો 22 દુ ડાયરેક્ટ 44 પણ થતા હતા. તો એ રીતના કરી દઉં. ચલો તો અહીંયા 22 છે તો 22 એ 22 દુ 44. ક્લિયર? અને 7 દુ 14. ઓકે, તો 7 દુ 14 એટલે કે r મારા કેટલા આવી ગયા? તો r બરાબર મારા 14 આવી ગયા. પાછળ આવી જશે સેન્ટીમીટર. ચલો r શોધી દીધા. હવે તમને શું કીધું છે? તિર્યક ઊંચાઈ તમને 15 સેન્ટીમીટર એટલે કે L બરાબર તમને 15 સેન્ટીમીટર આપેલા છે. તો કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. તે હમણાં શોધ્યું હતું એ જ તમારે શોધવાનું છે. તો કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર πrl પ્લસ πr². ચલો પાઈ અને r ને કોમન કાઢી દઉં તો L પ્લસ r. 22/7. r તમારા છે 14, L તમારા છે 15, 15 પ્લસ 14. સાતે ભાગ ચલાવો તો 7 દુ 14. તો અહીંયા થઈ જશે 44. અહીંયા થઈ જશે તમારા 29. તો 44 ગુણ્યા 29 કરો તો આન્સર આવશે 1276. પાછળ એકમ શું લખીશું? ક્ષેત્રફળ છે તો શું લખીશું? ચોરસ સેન્ટીમીટર અથવા તો સેન્ટીમીટર સ્ક્વેર લખીશ. તો 1276. ઓકે, મારો ફાઇનલ આન્સર થશે. વધીએ છે આગળ. ચોથા નંબરનો એક્ઝામ્પલ જુઓ. એક શંકુની ત્રાસી ઊંચાઈ તમને 35 સેન્ટીમીટર આપેલી છે અને ઊંચાઈ તમને 28 આપેલી છે. એટલે કે L તમને આપેલો છે 35 અને H તમને આપેલો છે 28. તો સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે તમારે ક્ષેત્રફળ શોધવું હોય કે ઘનફળ શોધવું હોય, તમારા જોડે ત્રિજ્યા જોઈએ અને જોઈએ. હવે આમાં પહેલા ત્રિજ્યા કઈ રીતના શોધીશું એ જોઈએ. હવે યાદ કરો શંકુ. તો આ રીતના શંકુ છે. યસ કે નો? આ રીતના શંકુ છે. આ શું છે? મારો H છે. આ મારો H છે. આ શું છે? મારો R છે. અને આ શું છે? મારો L છે. હવે એ તમે જોશો ને ધ્યાનથી તો આ પાયથાગોરસનો નિયમ પ્રમાણે અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે. તો અહીંયા શું થાય? L નો વર્ગ બરાબર H નો વર્ગ પ્લસ R નો વર્ગ થાય કે નહીં? પાયથાગોરસનો નિયમ એપ્લાય કરો તો L નો વર્ગ બરાબર H નો વર્ગ પ્લસ R નો વર્ગ. મારે શોધવાનું શું છે? R શોધવાનું છે. તો R નો વર્ગ બરાબર શું થશે? L નો વર્ગ માઇનસ H નો વર્ગ. ક્લિયર? ચલો તો L અને H છે. તો L તમારા કેટલા છે? તો L છે તમારા 35. તો 35 નો વર્ગ માઇનસ 28 નો વર્ગ. ઓકે, ખ્યાલ આવે છે કે નહીં? ચલો તો 35 નો વર્ગ માઇનસ 28 નો વર્ગ. તો અહીંયા R બરાબર શું થશે? અહીંયા અંડર રૂટ આવી જશે. 35 નો વર્ગ શું થાય? તો 35 નો વર્ગ થાય 1225. 28 નો વર્ગ થાય 784. તો R બરાબર અંડર રૂટ ઓફ શું થઈ જશે? તો 441. તો R બરાબર 441 એ કોનો વર્ગ છે? તો 21 નો વર્ગ છે. R બરાબર 21 સેન્ટીમીટર તમારો આન્સર આવશે. તો આ તમને R મળ્યો. ઓકે, હવે તમને R મળી ગયા. તમારે શોધવાનું શું છે? સપાટીનું ક્ષેત્રફળ. અહીંયા હું કુલ લખી દઉં છું જેથી થોડું હેવી થઈ જાય. તો કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચલો તો કુલ ક્ષેત્રફળ બરાબર શું થઈ જશે? તો πrl પ્લસ πr². ઓકે, πr ને તમે અલગ કરી દો તો L પ્લસ R. ચલો પાઈ તમારા શું થઈ જશે? તો પાઈ બરાબર તમારા 22/7 લખી દઈશું.
આર તમારા કેટલા આવે છે 21, અંદર 21 પ્લસ એલ તમારા કેટલા છે તો એલ છે તમારા 35. ચલો તો 7 તરી શું થઈ જશે 21 થઈ જશે, તો અહીંયા આવી જશે 66. 5 અને 1 6 અને 3 ને 2 5 એટલે કે 56, તો અંદર શું આવી જશે 56 આવશે. તો 66 ગુણ્યા 56 કરશો તો આન્સર આવશે 3696. પાછળ લખીશું ચોરસ, શું લખીશું સેન્ટીમીટર, શું લખીશું સેન્ટીમીટર. ક્લિયર? તો ક્ષેત્રફળ છે તો 3696 ચોરસ સેન્ટીમીટર લખીશું. તો આ તમારો ફાઇનલ આન્સર થશે. 5મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. એક શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને 440 આપેલું છે. ઓકે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને કેટલું આપેલું છે 440 આપેલું છે, એટલે કે ટૂંકમાં પાઈ આર એલ. ઓકે, અહીંયા કુલ નથી લખ્યું જો, તો પાઈ આર એલ બરાબર તમને 440 આપેલું છે. જો તેની તિર્યક ઊંચાઈ 40 છે એટલે કે એલ બરાબર તમને 40 આપેલા છે, તો તમને શંકુનો વ્યાસ શોધો એટલે કે ડી તમારે શોધવાનો છે. એટલે કે તમને આર શોધો તો આર ઉપરથી તમને ડી એટલે કે વ્યાસ તમને મળી જાય. ચલો તો આની અંદર તમારી જોડે એલ છે તો બસ આર મળી જશે. તો પાઈ બરાબર 22/7 છે, આર તમારે શોધવાના છે, એલ તમને 40 આપેલા છે ઇઝ ઇક્વલ ટુ 440. આર ને કરતા બનાવી દો તો 440 ગુણ્યા 7 ભાગ્યા 22 ગુણ્યા 40. ચલો મીંડું મીંડું જતો રહે, ચારે ભાગ ચલાવો તો 11 ચોક 44 અને 11 ભાગ ચલાવો તો 11 દુ 22. તો અહીંયા શું આવ્યું 7/2. તો 7/2 લખો, પોઈન્ટમાં લખવું હોય તો 3.5 થાય. પાછળ એકમ શું લખીશું સેન્ટીમીટર. ઓકે, ચલો તમારે ડી શોધવાના છે, ડી એટલે કે વ્યાસ શોધવાનો છે. તો વ્યાસ બરાબર શું થાય 2r થાય. તો 2 ગુણ્યા આર તમારા કેટલા છે 7/2, તો 7/2 લખી દો, 2 ઉડી જાય તો તમારો આન્સર આવી જશે ફાઇનલ 7 સેન્ટીમીટર. તો વ્યાસ શું આવ્યો તો વ્યાસ તમારો 7 સેન્ટીમીટર આવ્યો. ક્લિયર? સિમ્પલ છે. વધીએ છે આગળ. 6થા નંબરનું એક્ઝામ્પલ જુઓ. 7 મીટર ત્રિજ્યા અને 24 મીટર ઊંચાઈ ધરાવતા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. ઓકે, હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો એની અંદર બેની જરૂર પડે, એક ત્રિજ્યાની અને એક તિર્યક ઊંચાઈની. પરંતુ અહીંયા મને તિર્યક ઊંચાઈ તો દેખાતી નથી. ચલો સૌથી પહેલા હું સૂત્ર લખું જેથી તમને આઈડિયા આવે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થાય પાઈ આર એલ થાય. તો મારા જોડે જો આર છે પણ એલ નથી, મારા જોડે અહીંયા એચ આપેલો છે, અહીંયા ઊંચાઈ આપેલી છે, તિર્યક ઊંચાઈ નથી આપી અને મારા જોડે આર છે. તો યાદ કરો કે ભાઈ આર એચ અને એલ નું સંબંધ શું થાય છે પાયથાગોરસનો નિયમ થાય છે કે નહીં? આ રીતના શંકુ છે. ઓકે, અહીંયા શું છે એચ છે, અહીંયા શું છે મારો આર છે અને અહીંયા છે મારો એલ. શોધવાનું શું છે એલ શોધવાનો છે. તો એલ બરાબર શું થશે એલ સ્ક્વેર બરાબર થશે એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. ઓકે, ચલો તો અહીંયા એચ તમારા કેટલા આપેલા છે 24, તો 24 નો વર્ગ પ્લસ આર તમારા 7 છે તો 7 નો વર્ગ. ઓકે, ઇઝ ઇક્વલ ટુ એલ સ્ક્વેર છે. તો એલ બરાબર શું થશે, આને હું અંડર રૂટ ની અંદર લઈ લઉં. 24 નો વર્ગ થશે 576, 7 નો વર્ગ થશે 49. ચલો અંડર રૂટ લઈ લો. 576 પ્લસ તમે 49 કરો તો 625 આવી જાય. હવે મને કહો કે ભાઈ 625 કોનો વર્ગ છે તો 25 નો વર્ગ છે. તો 25 મીટર. ઓકે, બધું મીટરમાં છે. તો 25 મીટર મારી તિર્યક ઊંચાઈ મળી ગઈ. બસ હવે તિર્યક ઊંચાઈ મળી ગઈ તો આ સૂત્રની અંદર મૂકી દો. ઓકે, તો આ સૂત્રની અંદર મૂકી દો તો 22/7 છે. આર તમારો કેટલો છે 7 છે અને તિર્યક ઊંચાઈ તમને કેટલી મળી 25 મળી. ચલો તો 7 ઉડી ગયા તો વધ્યું શું 22 ગુણ્યા 25. તો 22 ગુણ્યા 25 કરો તો આન્સર આવશે 550. ઓકે, તો યસ 550 શું ચોરસ મીટર. ક્લિયર? તો 550 ચોરસ મીટર તમારો ફાઇનલ આન્સર થશે. 7મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. એક શંકુમાં પાયાની ત્રિજ્યા તમને 7 સેન્ટીમીટર, આર બરાબર 7 સેન્ટીમીટર આપેલી છે. ત્રાસી ઊંચાઈ તમને 25 સેન્ટીમીટર આપેલી છે, એટલે કે તમને એલ બરાબર તમને આપેલું છે 25 સેન્ટીમીટર. તમારે શોધવાનું શું છે ઘનફળ. ઓકે, હવે ઘનફળની અંદર તિર્યક ઊંચાઈની જરૂર નથી, તમારે હાઈટની જરૂર પડશે. સૌથી પહેલા હું સૂત્ર લખું. ઘનફળ બરાબર શું થાય તો ઘનફળ બરાબર થશે 1/3 ગુણ્યા પાઈ આર સ્ક્વેર એચ. 1/3 પાઈ આર સ્ક્વેર એચ આ સૂત્ર છે. તો તમારા જોડે ત્રિજ્યા છે પણ હાઈટ નથી. તો હમણાં જ આપણે વાત કરી ભાઈ એલ સ્ક્વેર બરાબર શું થાય
तो एल स्क्वेर बराबर आर स्क्वेर प्लस एच स्क्वेर थाय। तो मारे हाइट शोधवी पड़शे तो एच स्क्वेर बराबर शुं थशे एल स्क्वेर माइनस आर स्क्वेर थई जशे। तो आने हूँ अंडर रूट में लई लऊं जेथी मारा अहींया एच थई जाय। चलो एल एटले केटला छे तमारा 7 छे तो 7 नो वर्ग सॉरी एल तमारा केटला छे तो एल छे तमारा 25 तो 25 नो वर्ग माइनस 7 नो वर्ग। 25 नो वर्ग केटलो छे तो 25 नो वर्ग 625 माइनस 77 49। अंडर रूट नी अंदर 625 मांथी 49 तमे बाद करो तो आंसर आवशे 576। तो 576 एक कोनो वर्ग छे तो 24 नो वर्ग छे तो 24 पाछळ सेंटीमीटर आ मने मळी गई मारी हाइट। बस हाइट ने आनी अंदर मूकी दो सूत्र नी अंदर तो 1/3 पाई नी किंमत छे 22/7 आर स्क्वेर एटले के 7 छे तो 7 × 7 करी दईश અને h તમારા કેટલા છે 24 છે। 7 7 અહીંયા જતા રહ્યા 8 તરી તમારા થઈ જશે 24 તો 22 × 7 ઈઠા તમારા થઈ જશે 56 તો 22 × 56 કરી દો તો 1232 ઘન સેન્ટીમીટર તમારો ફાઇનલ આન્સર આવશે। ઓકે તમે સાથે સાથે ગુણાકાર કરતા રહેજો, કદાચ મારાથી નાની મોટી ભૂલ થઈ જાય તો गुणाकार जो माराथी भूल थशे तो गुणाकार में थशे, बाकी सूत्रों बूत्रों लखवामां तो भूल नहीं थाय। तो गुणाकार हूँ डायरेक्ट करूँ छूं तो तमारे आ जोई लेवानुं, वेरीफाई करी लेवानुं, बाकी तमने जाते करवाना तमारे प्रेक्टिस करवी ज पड़शे। तो 1232 घन सेंटीमीटर तमारो फाइनल आंसर आवे अथवा तो तमे सेंटीमीटर क्यूब पण लखी शको एकममां। वधी आगळ छेल्लो एक्जाम्पल, एक शंकुनी वक्र सपाटीनुं क्षेत्रफळ 2310 छे। एक शंकुनी वक्र सपाटीनो मतलब शुं थाय तो वक्र सपाटीनो मतलब थशे पाई आर एल। तो पाई आर एल ओके हूँ अहींया लखुं छुं, चलो डायरेक्ट ज नहीं लखुं। ओके वक्र सपाटीनुं क्षेत्रफळ तमने आपेलुं छे 2310 एटले के पाई आर एल बराबर 2310 आपेलुं छे। जो शंकुनो व्यास 42 सेंटीमीटर होय एटले के डी बराबर 42 आपेला छे तो एना उपरथी तमे त्रिज्या शोधी दो आर बराबर 42/2 तो 21 × 42 એટલે કે 21 સેન્ટીમીટર એ મારી ત્રિજ્યા મળી ગઈ। તો એનું ઘનફળ શોધો। તો મારે શોધવાનું શું છે, ઘનફળ શોધવાનું છે। તો સૌથી પહેલા અહીંયા ઘનફળ લખું। ઓકે તો ઘનફળમાં મારે શેની જરૂર પડશે તો 1/3 પાઈ આર સ્ક્વેર એચ। તો આર મારા જોડે છે, મને એચ ની જરૂર પડશે। તો ટૂંકમાં મારે શોધવાનું શું છે, એચ શોધવો પડશે। અને મને આપેલું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એમાં પણ મારા જે એચ છે એ એચ તો નથી, तो मारा जोड़े आर छे तो हूँ आमांथी एल शोधी दऊं तो पेलो पाइथागोरसनो नियमथी हूँ एच शोधी सकूं, यस के नो। तो चलो आना उपरथी हूँ शुं शोधी दऊं, पहला एल शोधी दऊं। तो एल शोधवा माटे शुं करी दईश तो एल ने मारे करता बनाववो पड़शे। तो पहला हूँ 22/7 आर केटला छे तो अमारा 21 छे, एल मारे शोधवाना छे तो 2310 एल ने करता बनावी दऊं तो 2310 × 7 भागाकारनी अंदर 22 × 21 क्लियर। चलो आटले सुधी क्लियर थई गयुं। हवे हूँ शुं करूं तो हवे सौथी पहेला हूँ भाग चलावुं के केटलाथी भाग चाले छे। ओके केटलाथी भाग चाले छे तो सौथी पहेला हूँ भाग चलावुं 22 थी। तो 22 थी भाग चलावीश तो अहींया आवशे 110 અને 21 पंचा मारा थई जशे 110 तो वध्युं 7 पंचा 35 तो 7 पंचा 35 पाछळ एकम लखी सेंटीमीटर। ओके तो सेंटीमीटर એટલે કે 35 सेंटीमीटर મને एल મળ્યો, હજુ મને एच નથી મળ્યો। ચલો તો સૂત્ર શું છે, एल स्क्वेर बराबर आर स्क्वेर प्लस एच स्क्वेर છે। एच स्क्वेर बराबर શું થશે एल स्क्वेर, एल એટલે કેટલા છે તમારા 35 તો 35 નો વર્ગ માઈનસ આર તમારા કેટલા છે તો આર છે તમારા 21 તો 21 નો વર્ગ। तो h बराबर थशे अंडर रूट ऑफ 35 नो वर्ग थशे 1225 माइनस 21 नो वर्ग 441 तो h बराबर थशे अंडर रूट ऑफ 784 क्लियर। तो h बराबर थशे 28 नो आ वर्ग छे 784 तो h बराबर 28 सेंटीमीटर थई जशे। चलो h मळी गई, आनी अंदर मूकी दो सूत्रनो जवाब आवी जशे 22/7 आर तमारा केटला छे तो आर तमारा 21 छे तो 21 × 21 करीश, एच तमे शोध्या 28 7 तरी 21 3 3 जता रहेशे। चलो वध्युं शुं तो वध्युं तमारा जोड़े 22 वधेला छे, एक तो 21 वधेला छे અને एक तो 28 वधेला छे। तो शांतिथी आनो गुणाकार करजो। ओके
તો આનો ગુણાકાર કેટલો આવે છે મેં કરીને રાખેલો છે. ઓકે, તો આનો ગુણાકાર આવે છે 12936 એટલે કે 12936 ઘન સેન્ટીમીટર. ક્લિયર? તો આ મારો ફાઇનલ આન્સર થશે 12936 ઘન સેન્ટીમીટર. ક્લિયર? ઓકે, તો આ સાથે આપણું આજનું ચેપ્ટર, તો આજના ચેપ્ટરમાં આપણે બે 3D આકૃતિ જોઈ. પહેલી આકૃતિ હતી સમઘન, જેની અંદર લંબઘન પણ જોયું, અને બીજી આકૃતિ જોઈ આપણે શંકુ. તો આઈ હોપ સો બધા એક્ઝામ્પલની અંદર તમને ખબર પડી હશે. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.